श्री गणेशाय नमः। श्री जानकी वल्लभो विजयते। श्री रामचरितमानस पंचम सोपान सुंदरकांड। शांत, सनातन, अप्रमेय, प्रमाणों पर, निष्पाप, मोक्ष रूप परम शांति आपनार ब्रह्मा, शंभु અને શેષજી દ્વારા નિરંતર સેવિત, વેદાંત દ્વારા જાણવા યોગ્ય, સર્વવ્યાપક, દેવોમાં સૌથી મોટા, માયાથી મનુષ્ય રૂપે દેખાનારા, સમસ્ત પાપોને હરનારા, કરુણાની ખાણ, રઘુકુળના શ્રેષ્ઠ તથા રાજાઓના શિરોમણી રામ કહેવડાવનાર જગદીશ્વરની હું વંદના કરું છું. હે રઘુનાથજી, હું સત્ય કહું છું અને વળી આપ સર્વેના અંતરાત્મા જ છો, સઘળું જાણો જ છો કે મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી. હે રઘુકુળ શ્રેષ્ઠ, મને આપની નિર્ભરા ભરપૂર ભક્તિ આપો અને મારા મનને કામ આદિ દોષોથી રહિત કરો. અતુલ બળના ધામ, સોનાના પર્વત, મેરુ સમાન કાંતિયુક્ત શરીરવાળા દૈત્યરૂપી વનનો વિધ્વંસ કરવાને માટે અગ્નિરૂપ, જ્ઞાનીઓમાં અગ્રગણ્ય, સમસ્ત ગુણોના નિધાન, વાનરોના સ્વામી શ્રી રઘુનાથજી, પ્રિય ભક્ત પવનપુત્ર શ્રી હનુમાનજીને હું પ્રણામ કરું છું. જામવનના સુંદર વચનો સાંભળીને હનુમાનજીના હૃદયને તે ઘણા ગમ્યા. તે બોલ્યા, હે ભાઈ, તમે લોકો દુઃખ વેઠીને કંદમૂળ ફળ ખાઈને ત્યાં સુધી મારી વાટ જોજો કે જ્યાં સુધી હું સીતાજીને જોઈને પાછો ન આવું. કાર્ય અવશ્ય થશે, કારણ કે મને ઘણો જ હર્ષ થઈ રહ્યો છે. આમ કહીને અને સર્વેને શીશ નવાવીને તથા હૃદયમાં શ્રી રઘુનાથજીને ધારણ કરીને હનુમાનજી હરખાઈને ચાલ્યા. સમુદ્ર તટે એક સુંદર પર્વત હતો. હનુમાનજી રમતમાં જ અનાયાસે જ કૂદીને તેની પર જઈ ચડ્યા અને વારંવાર શ્રી રઘુવીરનું સ્મરણ કરીને અત્યંત બળવાન હનુમાનજી તેના પરથી મોટા વેગથી કૂદ્યા, ઉછળ્યા. જે પર્વત પરથી હનુમાનજી પગ મૂકીને ચાલ્યા, જેના પરથી તેમણે છલાંગ લગાવી, તે તરત જ પાતાળમાં ધસી પડ્યો. જેમ શ્રી રઘુનાથજીનો અમોઘ બાણ ચાલે છે તેવી જ રીતે હનુમાનજી ચાલ્યા. સમુદ્રે તેમને શ્રી રઘુનાથજીના દૂત સમજીને મૈનાક પર્વતને કહ્યું કે હે મૈનાક, તું એમનો થાક ઉતારનાર બન, અર્થાત પોતાના ઉપર એમનો વિશ્રામ આપ. હનુમાનજીએ તેને હાથથી સ્પર્શ કર્યો, પછી પ્રણામ કરીને કહ્યું, ભાઈ, શ્રી રામચંદ્રજીનું કાર્ય કર્યા વિના મને વિશ્રામ ક્યાં? દેવોએ પવનપુત્ર હનુમાનજીને જતા જોયા. તેમના વિશિષ્ટ બળ બુદ્ધિની પરીક્ષા માટે તેમણે સુરસા નામે સર્પોની માતાને મોકલી. તેણીએ આવીને હનુમાનજીને કહ્યું, આજે દેવોએ મને ભોજન આપ્યું છે. આ વચન સાંભળીને પવનકુમાર હનુમાનજીએ કહ્યું, શ્રીરામજીનું કાર્ય કરીને હું પાછો વળું અને સીતાજીના ખબર પ્રભુને સંભળાવી દઉં. પછી હું આવીને તમારા મુખમાં પેસી જઈશ. તું મને ખાઈ જજે. હે માતા, હું સત્ય કહું છું, અત્યારે મને જવા દે. જ્યારે કોઈ પણ ઉપાયે તેણે જવા ન દીધા ત્યારે હનુમાનજીએ કહ્યું, તો પછી મને ખાઈ જ લે ને. તેણીએ યોજન જેટલું, 4 ગાંવ જેટલું મુખ ફેલાવ્યું. ત્યારે હનુમાનજીએ પોતાના શરીરને તેનાથી બમણું વધારી દીધું. તેણીએ 16 યોજનનું મુખ કર્યું. હનુમાનજી તરત જ 32 યોજનના થઈ ગયા. જેમ જેમ સુરસા મુખનો વિસ્તાર વધારતી હતી, હનુમાનજી તેનાથી બમણું રૂપ બતાવતા હતા. તેણીએ 100 યોજન 400 ગાંવનું મુખ કર્યું ત્યારે હનુમાનજી ઘણું જ નાનું રૂપ ધારણ કરેલું અને તેઓ તેના મુખમાં પેસીને તરત જ બહાર નીકળી આવ્યા અને તેને શીશ નવાઈને વિદાય માંગવા લાગ્યા. તેણે કહ્યું, મેં તમારા બુદ્ધિબળનો ભેદ પામી લીધો, જેના માટે દેવોએ મને મોકલી હતી. તમે શ્રી રામચંદ્રજીના સર્વ કાર્ય કરશો, કેમ કે તમે બળ બુદ્ધિના ભંડાર છો. આ આશીર્વાદ આપીને તે ચાલી ગઈ. પછી હનુમાનજી હર્ષિત થઈને ચાલ્યા. સમુદ્રમાં એક રાક્ષસી રહેતી હતી. તે માયા કરીને આકાશમાં ઉડતા પંખીઓને પકડી લેતી હતી. આકાશમાં જે જીવજંતુ ઉડ્યા કરતા હતા તેમનો પડછાયો જોઈને તે એ પડછાયાને પકડી લેતી હતી. તેથી તે ઉડી શકતા ન હતા અને જળમાં પડી જતા હતા. આ પ્રમાણે તે કાયમ આકાશમાં ઉડનારા જીવોને ખાધે રાખતી હતી. તેણીએ એ જ છળ હનુમાનજી સાથે પણ કર્યું. હનુમાનજીએ તરત જ તેનું કપટ ઓળખી લીધું. પવનપુત્ર, ધીર બુદ્ધિ, વીર હનુમાનજી તેને મારીને સમુદ્રની પાર ગયા. ત્યાં જઈને તેમણે વનની શોભા જોઈ. મધુ પુષ્પરસના લોભે ભમરા ગુંજન કરી રહ્યા હતા. અનેક પ્રકારના વૃક્ષ ફળ ફૂલથી શોભિત છે. પક્ષી અને પશુઓના સમૂહને જોઈને તો તેઓ મનમાં ઘણા જ પ્રસન્ન થયા.
સામે એક વિશાળ પર્વતને જોઈને હનુમાનજી ભય ત્યાગીને તેના પર દોડીને જઈ ચડ્યા. શિવજી કહે છે, હે ઉમા, આમાં વાનર હનુમાનની કંઈ મોટાઈ નથી. આ તો પ્રભુનો પ્રતાપ છે જે કાળને પણ ખાઈ જાય છે. પર્વત પર ચડીને તેમણે લંકા જોઈ. ઘણો જ મોટો કિલ્લો છે, કંઈ કહી નથી શકાતો. તે અત્યંત ઊંચો છે, તેની ચારે કોર સમુદ્ર છે. સોનાના કોટ વંડોનો પરમ પ્રકાશ થઈ રહ્યો છે. વિચિત્ર મણિઓથી જડેલા સોનાના કોટ છે. તેની અંદર ઘણા સુંદર સુંદર ઘર છે. 4 રસ્તાઓ, બજાર, સુંદર માર્ગો અને શેરીઓ છે. સુંદર નગર અનેક પ્રકારે શણગારેલું છે. હાથી, ઘોડા, ખચ્ચરોના સમૂહ તથા પગપાળા પાયદળ અને રથોના સમૂહોને કોણ ગણી શકે છે. અનેક પ્રકારના રાક્ષસોના દળો છે. તેમની અત્યંત બળશાળી સેના વર્ણવી શકાતી નથી. વન, બાગ, ઉપવન, ફૂલવાડી, તળાવ, કુવા અને વાવડીઓ સુશોભિત છે. મનુષ્ય, નાગ, દેવો અને ગંધર્વોની કન્યાઓ પોતાના સૌંદર્યથી મુનિઓના મનોને મોહી લે છે. ક્યાંક પર્વત સમાન વિશાળ શરીરવાળા ઘણા જ બળવાન મલ્લ પહેલવાન ગરજી રહ્યા છે. તેઓ અનેક અખાડાઓમાં અનેક પ્રકારે ભીડાય છે અને એકબીજાને લલકારે છે. ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધા યત્ન કરીને ઘણી ચોકસાઈથી નગરની ચારે દિશામાં સર્વે બાજુથી રખેવાળી કરે છે. ક્યાંક દુષ્ટ રાક્ષસ ભેંસો, મનુષ્યો, ગાયો, ગધેડા અને બકરાઓને ખાઈ રહ્યા છે. તુલસીદાસે આની કથા એટલા માટે કંઈક ટૂંકમાં જ કહી છે કે તે રાક્ષસો ચોક્કસ શ્રી રામચંદ્રજીના બાણરૂપી તીર્થમાં શરીરોને ત્યાગીને પરમ ગતિને પામશે. નગરના બહુસંખ્યક રખેવાળો જોઈને હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે અત્યંત નાનું રૂપ ધરું અને રાત્રિના સમયે નગરમાં પ્રવેશ કરું. હનુમાનજી મચ્છર સમાન નાનકડું રૂપ ધારણ કરીને નરસિંહ રૂપે લીલા કરનારા પુરુષ શ્રી રામ અને લક્ષ્મણનું સ્મરણ કરીને લંકામાં ચાલ્યા. લંકાના દ્વાર પર લંકિની નામની એક રાક્ષસી રહેતી હતી. તે બોલી, મારો અનાદર કરીને મને પૂછ્યા વિના ક્યાં ચાલ્યો જઈ રહ્યો છે? હે મૂર્ખ, તે મારો ભેદ નથી જાણ્યો. જ્યાં સુધી જેટલા ચોર છે તે સર્વે મારા આહાર છે. મહાકપિ હનુમાનજીએ તેને એક ઠૂસો માર્યો, જેનાથી તે લોહીની ઉલટી કરતા કરતા પૃથ્વી પર ઢળી પડી. તે લંકિની પછી સંભાળીને ઉઠી અને ભયના લીધે હાથ જોડીને વિનંતી કરવા લાગી. તે બોલી, રાવણને જ્યારે બ્રહ્માજીએ વર આપ્યો હતો ત્યારે જતી વખતે તેમણે મને રાક્ષસોના વિનાશની આ ઓળખ આપી દીધી હતી કે જ્યારે તું વાનરના મારવાથી વ્યાકુળ થઈ જાય ત્યારે તું રાક્ષસોનો સંહાર થયો જાણી લેજે. હે तात, મારા અત્યંત મોટા પુણ્ય છે કે હું શ્રી રામચંદ્રજીના દૂત આપને નેત્રોથી જોવા પામે. હે तात, સ્વર્ગ અને મોક્ષના સર્વે સુખોને ત્રાજવાના એક પલ્લામાં મૂકવામાં આવે તો પણ તે સર્વે મળીને બીજા પલ્લામાં રાખેલા તે સુખોની બરાબર નથી થઈ શકતા, જે લવ માત્ર ક્ષણ માત્રના સત્સંગથી થાય છે. અયોધ્યાપુરીના રાજા શ્રી રઘુનાથજીને હૃદયમાં રાખીને નગરમાં પ્રવેશીને સર્વે કાર્ય કરો. જેને શ્રી રામચંદ્રજી એકવાર કૃપા કરીને જોઈ લીધો તેની સાથે શત્રુ પણ મિત્રતા કરવા માંડે છે. એની માટે વિષ અમૃત થઈ જાય છે. સમુદ્ર ગાયની ખરી જેટલો થઈ જાય છે. અગ્નિમાં શીતળતા આવી જાય છે. અને હે ગરુડજી, સુમેરુ પર્વત એની માટે રથ સમાન થઈ જાય છે. પછી હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કર્યું અને ભગવાનનું સ્મરણ કરીને નગરમાં પ્રવેશ કર્યો. તેમણે પ્રત્યેક મહેલમાં તપાસ કરી. જ્યાં ત્યાં અસંખ્ય યોદ્ધા જોયા. પછી તે રાવણના મહેલમાં ગયા. તે અત્યંત વિચિત્ર હતો, જેનું વર્ણન નથી થઈ શકતું. હનુમાનજીએ તેને રાવણને શયન કરતા જોયો, પરંતુ મહેલમાં જાનકીજી જોવામાં ન આવ્યા. પછી એક સુંદર મહેલ દેખાયો, જ્યાં ભગવાનનું એક જુદું મંદિર પણ બનેલું હતું. તે મહેલ શ્રીરામજીના આયુધ, ધનુષ, બાણના ચિહ્નોથી અંકિત હતો. તેની શોભા વર્ણવી શકાતી નથી. ત્યાં નવીન તાજા તુલસીના વૃક્ષ સમૂહોને જોઈને કપિરાજ શ્રી હનુમાનજી હરખાયા. લંકા તો રાક્ષસોના સમૂહનું નિવાસસ્થાન છે. અહીં સજ્જન સાધુ પુરુષનો નિવાસ ક્યાંથી? હનુમાનજીના મનમાં આ પ્રકારનો તર્ક કરવા લાગ્યા. તે સમયે વિભીષણજી જાગ્યા. તેમણે વિભીષણે રામ નામનું સ્મરણ કર્યું. હનુમાનજીએ તેમને સજ્જન જાણ્યા અને હૃદયમાં હર્ષિત થયા. હનુમાનજીએ વિચાર કર્યો કે આમનો પોતાની તરફથી હું પરિચય કરીશ, કેમ કે સાધુથી કાર્યની હાનિ થતી નથી, પ્રત્યુત લાભ જ થાય છે. બ્રાહ્મણનું રૂપ ધરીને હનુમાનજીએ તેમને વચન સંભળાવ્યા. સાંભળતા જ વિભીષણજી ઉઠીને ત્યાં આવ્યા. પ્રણામ કરીને કુશળ પૂછ્યા અને કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, આપની કથા સમજાવીને કહો.
શું આપ હરિભક્તોમાંથી કોઈ છો? કેમ કે આપને જોઈને મારા હૃદયમાં અત્યંત પ્રેમ ઉભરાઈ રહ્યો છે. અથવા શું આપ દીનોને પ્રેમ કરનાર સ્વયં શ્રી રામચંદ્રજી જ છો, જે મને ધનભાગી બનાવવા ઘેર બેઠા દર્શન દઈને કૃતાર્થ કરવા માટે આવ્યા છો? પછી હનુમાનજીએ શ્રી રામચંદ્રજીની સમસ્ત કથા કહીને પોતાનું નામ જણાવ્યું. સાંભળતા જ બંનેના શરીર પુલકિત થઈ ગયા અને શ્રી રામચંદ્રજીના ગુણ સમૂહોનું સ્મરણ કરીને બંનેના મન પ્રેમ અને આનંદમાં મગ્ન થઈ ગયા. વિભીષણજીએ કહ્યું, હે પવનપુત્ર, મારી રહેણી સાંભળો. હું અહીં એમ રહું છું જેમ દાંતોની વચ્ચે બિચારી જીભ. હે તાત, મને અનાથ જાણીને સૂર્યકુળના નાથ શ્રી રામચંદ્રજી શું મારા પર ક્યારેય કૃપા કરશે? મારું તામસી રાક્ષસ શરીર હોવાથી સાધન તો કંઈ થતું નથી અને મનમાંય શ્રી રામચંદ્રજીના ચરણ કમળોમાં પ્રેમેય નથી. પરંતુ હે હનુમાન, હવે મને વિશ્વાસ થઈ ગયો કે શ્રી રામચંદ્રજીની મારા પર કૃપા છે, કારણ કે હરિની કૃપા વિના સંત મળતા નથી. જ્યારે શ્રી રઘુવીરે કૃપા કરી છે ત્યારે જ તો તમે મને હઠ કરીને પોતાની તરફથી દર્શન આપ્યા છે. હનુમાનજીએ કહ્યું, હે વિભીષણ, સાંભળો. પ્રભુની આ જ રીત છે કે તેઓ સેવક પર સદાય પ્રેમ કર્યા કરે છે. ભલા કહો, હું જ કયો મોટો કુળવાન છું, જાતીય ચંચળ વાનર છું અને સર્વ પ્રકારે નીચ છું. પ્રાંતકાળે જે અમારા લોકોનું નામ લઈ લે તો તેને તે દિવસે ભોજન ન મળે. હે સખા, સાંભળો. હું આવો અધમ છું, પણ શ્રી રામચંદ્રજીએ તો મારા પર પણ કૃપા જ કરી છે. ભગવાનના ગુણોનું સ્મરણ કરીને હનુમાનજીના બંને નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું. જાણવા છતાંય આવા સ્વામી શ્રી રઘુનાથજીને ભૂલીને જે વિષય પાછળ ભટકતા ફરે છે તે દુઃખી કેમ ન થાય? આ પ્રમાણે શ્રી રામચંદ્રજીના ગુણ સમૂહોને કહેતા તેમને અનિર્વચનીય પરમ શાંતિ પ્રાપ્ત થવી. પછી વિભીષણજીએ શ્રી જાનકીજી જે રીતે ત્યાં રહેતા હતા તે સઘળી કથા કઈ સંભળાવી. ત્યારે હનુમાનજીએ કહ્યું, હે ભાઈ, સાંભળો. હું જાનકી માતાને જોવા માંગુ છું. વિભીષણજીએ માતાના દર્શન માટે સર્વે યુક્તિઓ કઈ સંભળાવી. પછી હનુમાનજી વિદાય લઈ ચાલ્યા. પાછા તે જ પહેલાના મચ્છર જેવા રૂપને ધરીને ત્યાં ગયા જ્યાં અશોક વનના જે ભાગમાં સીતાજી રહેતા હતા. સીતાજીને જોઈને હનુમાનજીએ તેમને મનોમન પ્રણામ કર્યા. તેમને બેઠા બેઠા જ રાત્રિના 4 પ્રહર વીતી જાય છે. શરીર દુબળું થઈ ગયું છે. શિર પર જટાઓની એક વેણી છે. હૃદયમાં શ્રી રઘુનાથજીના ગુણ સમૂહોના જપ કરતા રહે છે. શ્રી જાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે, નીચું જોઈ રહ્યા છે અને મન શ્રી રામચંદ્રજીના ચરણ કમળોમાં લીન છે. જાનકીજીને દીન જોઈને પવનપુત્ર હનુમાનજી ઘણા જ દુઃખી થયા. હનુમાનજી વૃક્ષના પાંદડામાં છુપાઈ રહ્યા અને વિચાર કરવા લાગ્યા કે હે ભાઈ, શું કરું? આમનું દુઃખ કેવી રીતે દૂર કરું? તે સમયે ઘણી સ્ત્રીઓને સાથે લઈને ઠાઠમારથી રાવણ ત્યાં આવ્યો. તે દુષ્ટે સીતાજીને ઘણી રીતે સમજાવ્યા, સામ, દાન, ભય અને ભેદ બતાડ્યો. રાવણે કહ્યું, હે સુમુખી, હે ચતુર, સાંભળ. મંદોદરી આદિ સર્વે રાણીઓને તારી દાસી બનાવી દઈશ. આ મારું પ્રણ છે. તું એકવાર મારી સામે જો તો ખરી. પોતાના પરમ સ્નેહી કૌશલાધીશ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને જાનકીજી તણખલાની આડ કરીને કહેવા લાગ્યા, હે દસમુખ, સાંભળ. આજ્ઞાના પ્રકાશથી કદી કમલિની ખીલી શકે છે? જાનકીજી પાછા કહે છે કે તું પોતાના માટે આવું જ મનમાં સમજી લે. અરે દુષ્ટ, તને શ્રી રઘુનાથજીના બાણની ખબર નથી. અરે પાપી, તું મને એકાંતમાંથી હરી લાવ્યો. અરે અધમ, નિર્લજ્જ, તને લાજ નથી આવતી? પોતાને આજ્ઞા સમાન અને શ્રી રામચંદ્રજીની સૂર્ય સમાન સાંભળીને અને સીતાજીના કઠોર વચનોને સાંભળીને રાવણ ઘણો ખસિયાણો પડી ગયો અને તલવાર કાઢીને બહુ ગુસ્સામાં આવીને બોલ્યો, સીતા, તે મારું અપમાન કર્યું છે. હું તારા શિર આ કઠોર કૃપાણથી કાપી નાખીશ. નહીં તો હજી પણ જલ્દી મારી વાત માની લે. હે સુમુખી, નહીં તો જીવનથી હાથ ધોવા પડશે. સીતાજીએ કહ્યું, હે દશગ્રીવ, પ્રભુની ભુજા જે શ્યામ કમળની માળા સમાન સુંદર અને હાથીની સૂંઢ જેવી પુષ્ટ અને વિશાળ છે, કાં તો તે ભુજા જ મારા કંઠમાં પડશે, કાં તારી ભયાનક તલવાર. અરે સટ, સાંભળ. આ જ મારું ખરું પ્રણ છે. સીતાજી કહે છે, હે ચંદ્રહાસ તલવાર, શ્રી
હે તલવાર, તું શીતળ, તીવ્ર અને શ્રેષ્ઠ ધારા વહાવે છે, અર્થાત તારી ધાર ઠંડી અને તેજ છે. તું મારા દુઃખના ભારને હરી લે. સીતાજીના આ વચન સાંભળતા જ તે મારવા દોડ્યો. ત્યારે મય દાનવની પુત્રી મંદોદરીએ નીતિ કહીને તેને સમજાવ્યો. પછી રાવણે સર્વે રાક્ષસીઓને બોલાવીને કહ્યું કે જઈને સીતાજીને ઘણી રીતે ભય પમાડો. જો માસભરમાં એ કહેવું ન માને તો હું આ તલવાર કાઢીને એને મારી નાખીશ. આમ કહીને રાવણ ઘેર ચાલ્યો ગયો. અહીં રાક્ષસીઓના સમૂહ ઘણા જ કુરૂપ ધારણ કરીને સીતાજીને ભય પમાડવા લાગ્યા. તેમાં એક ત્રિજટા નામની રાક્ષસી હતી. તેની શ્રીરામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ હતી અને તે વિવિધ જ્ઞાનમાં નિપુણ હતી. તેણે સર્વેને બોલાવીને પોતાનું સ્વપ્ન સંભળાવ્યું અને કહ્યું, સીતાજીની સેવા કરીને પોતાનું કલ્યાણ કરી લો. સ્વપ્નમાં મેં જોયું કે એક વાનરે લંકા બાળી નાખી. રાક્ષસોની આખી સેના મારી નાખવામાં આવી. રાવણ ગધેડા પર નાંગો બેઠેલો છે. તેના માથા મુંડાવેલા છે. 20 ભુજાઓ કાપાયેલી છે. આ પ્રમાણે તે દક્ષિણ યમપુરીની દિશામાં જઈ રહ્યો છે અને જાણે લંકા વિભીષણને મળી છે. નગરમાં શ્રીરામચંદ્રજીની આણ વર્તાઈ ગઈ છે. પછી પ્રભુએ સીતાજીને તેડું મોકલ્યું. હું પોકારી નિશ્ચય સાથે જ કહું છું કે આ સ્વપ્ન થોડાક દિવસોમાં જ સત્ય થઈને રહેશે. તેના વચન સાંભળીને તે સર્વે રાક્ષસીઓ ડરી ગઈ અને જાનકીજીને ચરણે પડી ગઈ. આ પછી તે સર્વે આસપાસ ચાલી ગઈ. સીતાજી મનમાં વિચાર કરવા લાગ્યા કે એક મહિનો વીતી, નીચ રાક્ષસ રાવણ મને મારશે. સીતાજીએ હાથ જોડીને ત્રિજટાને કહ્યું, હે માતા, તું મારી વિપત્તિની સંગીની સાથી છે. જલ્દી કોઈ એવો ઉપાય કર જેથી હું આ શરીર ત્યજી શકું. વીરો અસહ્ય થઈ ચાલ્યો છે. હવે તે સહેવાતો નથી. લાકડા લાવીને ચિતા બનાવી તૈયાર કરી દે. હે માતા, પછી તેમાં આગ ચાપી દે. હે સમજુ, તું મારી પ્રીતિને સત્ય કરી દે. રાવણની સૂળ સમાન દુઃખ આપનારી વાણી કાનોથી કોણ સાંભળે? સીતાજીના વચન સાંભળીને ત્રિજટાએ ચરણ પકડીને તેમને સમજાવ્યા અને પ્રભુનો પ્રતાપ, બળ અને સુયશ સંભળાવ્યો. તેણે કહ્યું, હે સુકુમારી, સાંભળો, રાત્રિના સમયે આગ નહીં મળે. એમ કહીને તે પોતાના ઘેર ચાલી ગઈ. સીતાજી મનમાં ને મનમાં કહેવા લાગ્યા, શું કરું? વિધાતા જ વિપરીત થઈ ગયું. ન આગ મળશે, ન પીડા મટશે. આકાશમાં અંગારા પ્રગટ દેખાઈ રહ્યા છે, પણ પૃથ્વી પર એકેય તારો નથી આવતો. ચંદ્ર અગ્નિમય છે, પરંતુ તે પણ જાણે મને ભાગ્યહીન જાણીને આગ નથી વરસાવતો. હે અશોકવૃક્ષ, મારી વિનંતી સાંભળ. મારો શોખ હરી લે અને પોતાનું અશોક નામ સાર્થક કર. તારા નવા નવા તાજા તાજા કોમળ પાંદડા અગ્નિ સમાન છે. અગ્નિ આપ. તેના કારણનો વિચાર ન કર. અર્થાત અગ્નિ આપું કે નહીં તે વિચારવાની જરૂર નથી. સીતાજીની વીરતી પરમ વ્યાકુળ થયેલ જોતા જ તે ક્ષણ હનુમાનજીને કલ્પ સમાન વીત્યો. પછી હનુમાનજીએ હૃદયમાં વિચાર કરીને સીતાજીની સામે વીંટી નાખી દીધી, જાણે અશોકે અંગારો આપી દીધો હોય. સીતાજીએ હરખાઈને ઊભા થઈને તેને હાથમાં લઈ લીધો. ત્યારે તેમણે રામ નામથી અંકિત અત્યંત સુંદર અને મનોહર વીંટી જોઈ. વીંટીને ઓળખીને સીતાજી આશ્ચર્યચકિત થઈને એને જોવા લાગ્યા અને હર્ષ તથા વિષાદથી હૃદયમાં અકળાઈ ઉઠ્યા. તે વિચારવા લાગ્યા, શ્રી રઘુનાથજી તો સર્વથા અજય અજીત છે. તેમને કોણ જીતી શકે છે? અને માયાથી આવી માયાના ઉપાદાનથી સર્વથા રહિત દિવ્ય ચિન્મય વીંટી બનાવી શકાતી નથી. સીતાજી મનમાં અનેક પ્રકારના વિચાર કરી રહ્યા હતા. આ સમયે હનુમાનજી મધુર વચન બોલ્યા. તે શ્રી રઘુનાથજીના ગુણોનું વર્ણન કરવા લાગ્યા, જેને સાંભળતા જ સીતાજીના દુઃખ જતું રહ્યું. તેઓ કાન અને મન લગાવી તેને સાંભળવા માંડ્યા. હનુમાનજીએ આદિથી લઈને સમસ્ત કથા કહી સંભળાવી. સીતાજી બોલ્યા, જેને કાનોને માટે અમૃતરૂપ આ સુંદર કથા કહી તે હે ભાઈ પ્રગટ કેમ નથી થતો? ત્યારે હનુમાનજી નજીક ચાલ્યા ગયા. તેમને જોઈને સીતાજી પીઠ ફેરવીને બેસી ગયા. તેમના મનમાં આશ્ચર્ય થયું. હનુમાનજીએ કહ્યું, હે માતા જાનકી, હું શ્રી રામચંદ્રજીનો દૂત છું. કરુણા નિધાનની સાચી શપથ લઉં છું. હે માતા, આ વીંટી હું જ લાવ્યો છું. શ્રી રામચંદ્રજીએ આપના માટે મને આ નિશાની ઓળખ આપી છે. સીતાજીએ પૂછ્યું, નર અને વાનરોનો સંગ કહો કેવી રીતે થયો? પછી હનુમાનજીએ જેવી રીતે સંગ થયો હતો તે સર્વ કથા કઈ સંભળાવી. હનુમાનજીના પ્રેમયુક્ત વચન સાંભળીને સીતાજીના મનમાં વિશ્વાસ ઉત્પન્ન થઈ ગયો. તેમણે જાણી લીધું કે આ મન, વચન અને કર્મથી કૃપાસાગર શ્રી રઘુનાથજીનો દાસ છે. ભગવાનનો સેવક જાણીને અત્યંત ગાઢ પ્રીતિ થઈ ગઈ. નેત્રોમાં પ્રેમાંશુનું જળ ભરાઈ આવ્યું અને શરીર અત્યંત પુલકિત થઈ ગયું. સીતાજીએ કહ્યું, હે તાત હનુમાન, વિરહ સાગરમાં ડૂબતી જતી હું તમે મારા માટે વહાણ થયા.
હું વારી જાઉં છું. હવે નાના ભાઈ લક્ષ્મણ સહિત ખરના શત્રુ સુખધામ પ્રભુના કુશળ મંગળ કહો. શ્રી રઘુનાથજી તો કોમળ હૃદય અને કૃપાળુ છે. વળી હે હનુમાન, તેમને કયા કારણે આ નિષ્ઠુરતા ધારણ કરી લીધી છે? સેવકને સુખ આપવું એ એમની સ્વાભાવિક ટેવ છે. તે શ્રી રઘુનાથજી શું કદી મને યાદ કરે છે? હે તાત, શું કદી એમના કોમળ શ્યામ અંગોને જોઈને મારા નેત્રો શીતળ થશે? મુખમાંથી વચન નથી નીકળતા, નેત્રોમાં વીરના આંસુઓનું જળ ભરાઈ આવ્યું. ઘણા દુઃખ સાથે તે બોલ્યા, હા નાથ, આપે મને બિલકુલ જ ભૂલાવી દીધી. સીતાજીને વિરહથી પરમ વ્યાકુળ જોઈને હનુમાનજી કોમળ અને નમ્ર વચન બોલ્યા, હે માતા, સુંદર કૃપાના ધામ પ્રભુ ભાઈ લક્ષ્મણજી સહિત કુશળ છે, પરંતુ આપના દુઃખથી દુઃખી છે. હે માતા, મનમાં ગ્લાનિ ન અનુભવ, મન નાનું કરીને દુઃખ ન કરો. શ્રી રામચંદ્રજીના હૃદયમાં આપના માટે બમણો પ્રેમ છે. હે માતા, હવે ધીરજ ધરીને શ્રી રઘુનાથજીનો સંદેશો સાંભળો. આવું કહીને હનુમાનજી પ્રેમથી ગદગદ થઈ ગયા. તેમના નેત્રોમાં પ્રેમાંશુનું જળ ઉભરાઈ આવ્યું. હનુમાનજી બોલ્યા, શ્રી રામચંદ્રજીએ કહ્યું છે કે હે સીતે, તમારા વિયોગમાં મારા માટે સગળા પદાર્થ પ્રતિકૂળ થઈ ગયા છે. વૃક્ષોના નવા નવા કોમળ પાંદડા જાણે અગ્નિના સમાન, રાત્રિ કાળ રાત્રિ સમાન, ચંદ્રમા સૂર્ય સમાન અને કમળોના વન ભાલાના કાંટાના વનના સમાન થઈ ગયા છે. મેઘ જાણે ઉકળતું તેલ વરસાવે છે. જે હિત કરનારા હતા તે જ હવે પીડા આપવા લાગ્યા છે. ત્રિવિધ, શીતળ, મંદ અને સુગંધિત વાયુ સર્પના શ્વાસ સમાન ઝેરી અને ગરમ થઈ ગયો છે. મનનું દુઃખ કરી નાખવાથી કંઈ ઓછું થઈ જાય છે, પણ કહું કોને? આ દુઃખ કોઈ જાણતું નથી. હે પ્રિય, મારા અને તારા પ્રેમનું તત્વ રહસ્ય એક મારું મન જ જાણે છે, અને તે મન સદા તારી પાસે જ રહે છે. બસ મારા પ્રેમનો સાર એટલામાં જ સમજી લો. પ્રભુનો સંદેશ સાંભળતા જાનકીજી પ્રેમમાં મગ્ન થઈ ગયા અને શરીરની શુદ્ધ ન રહી. હનુમાનજીએ કહ્યું, હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો અને સેવકોને સુખ આપનારા શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરો. શ્રી રઘુનાથજીની પ્રભુતાને હૃદયમાં લાવો અને મારા વચન સાંભળીને કાયરતા મૂકી દો. રાક્ષસોના સમૂહ પતંગિયા સમાન અને શ્રી રઘુનાથજીના બાણ અગ્નિ સમાન છે. હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો અને રાક્ષસો બળ્યા સમજો. શ્રી રામચંદ્રજીને જો ભાળ મળી હોત તો તેઓ વિલંબ ન કરત. હે જાનકીજી, રામ બાણ રૂપી સૂર્યનો ઉદય થયે રાક્ષસોનો સેના રૂપ અંધકાર ક્યાં રહી શકે છે? હે માતા, હું આપને હમણાં જ અહીંથી લઈ જાઉં, પણ શ્રી રામચંદ્રજીના સોગંદ છે, મને પ્રભુની આજ્ઞા નથી. એટલે કે હે માતા, થોડાક દિવસ હજુ ધીરજ ધરો. શ્રી રામચંદ્રજી વાનરો સહિત અહીંયા આવશે અને રાક્ષસોને મારીને આપને લઈ જશે. નારદ આદિ ઋષિમુનિ ત્રણેય લોકમાં એમનો યશ ગાશે. સીતાજીએ કહ્યું, હે પુત્ર, સર્વે વાનર તમારા જેવા નાના નાના હશે. રાક્ષસો તો ઘણા બળવાન યોદ્ધા છે. તેથી મારા હૃદયમાં મોટો ભારે સંશય થાય છે કે તમારા જેવા વાનરો રાક્ષસોને કેવી રીતે જીતશે? આ સાંભળીને હનુમાનજીએ પોતાનું શરીર પ્રગટ કર્યું. સોનાના પર્વત સુમેરુના આકારનું અત્યંત વિશાળ શરીર હતું, જે યુદ્ધમાં શત્રુઓના હૃદયમાં ભય ઉત્પન્ન કરનારું અત્યંત બળવાન અને વીર હતું. ત્યારે એને જોઈને સીતાજીના મનમાં વિશ્વાસ થયો. હનુમાનજીએ પાછું નાનું રૂપ ધારણ કરી લીધું. હે માતા, સાંભળો, વાનરોમાં ઘણા બળ બુદ્ધિ નથી હોતા, પરંતુ પ્રભુના પ્રતાપથી અત્યંત નાના સર્પ પણ ગરુડને ખાઈ શકે છે. અત્યંત નિર્બળ પણ મહાબળવાનને મારી શકે છે. ભક્તિ, પ્રતાપ, તેજ અને બળથી ભરેલી હનુમાનજીની વાણી સાંભળીને સીતાજીના મનમાં સંતોષ થયો. શ્રી સીતાજીએ હનુમાનજીને શ્રી રામચંદ્રજીના પ્રિય જાણીને આશીર્વાદ આપ્યા કે હે તાત, તમે બળ અને શીલના ભંડાર થાઓ. હે પુત્ર, તમે અજર અમર અને ગુણોનો ખજાનો થાઓ. શ્રી રઘુનાથજી તમારા પર ઘણી કૃપા કરી. પ્રભુ કૃપા કરી. આવું કાનેથી સાંભળતા જ હનુમાનજી પૂર્ણ પ્રેમમાં મગ્ન થઈ ગયા. હનુમાનજીએ વારંવાર સીતાજીના ચરણોમાં શિર નમાવ્યું અને પછી હાથ જોડીને કહ્યું, હે માતા, હવે હું કૃતાર્થ થઈ ગયો. આપનો આશીર્વાદ અમોઘ છે. આ વાત પ્રસિદ્ધ છે. હે માતા, સાંભળો, સુંદર ફળવાળા વૃક્ષોને જોઈને મને ઘણી જ ભૂખ લાગી છે. સીતાજીએ કહ્યું, હે બેટા, સાંભળો, મોટા ભારે યોદ્ધા રાક્ષસા વનની રખેવાળી કરે છે. હનુમાનજીએ કહ્યું, હે માતા, જો આપ મનમાં સુખ માનો, પ્રસન્ન થઈને આજ્ઞા આપો, તો મને તેમનો ભય તો બિલકુલ નથી.
હનુમાનજીને બુદ્ધિ અને બળમાં નિપુણ જોઈને જાનકીજી કહ્યું, જાઓ હે તાજ, શ્રી રઘુનાથજીના ચરણોને હૃદયમાં ધારણ કરીને મીઠા ફળ ખાઓ. તેઓ સીતાજીને શીશ નમાવીને ચાલ્યા અને બગીચામાં પેસી ગયા. ફળ ખાધા અને વૃક્ષોને તોડવા માંડ્યા. ત્યાં ઘણા જ યોદ્ધા રખેવાળ હતા. તેમાંથી કેટલાકને મારી નાખ્યા અને કેટલાકને જઈને રાવણને પોકાર કર્યો અને કહ્યું, હે નાથ, એક મોટો ભારે વાનર આવ્યો છે. તેણે અશોક વાટિકા ઉજાડી નાખી, ફળ ખાધા, વૃક્ષોને ઉખાડી નાખ્યા અને રખેવાળોને મસળીને જમીન પર નાખી દીધા. આ સાંભળીને રાવણને ઘણા જ યોદ્ધા મોકલ્યા. તેમને જોઈને હનુમાનજીએ ગર્જના કરી. હનુમાનજીએ સર્વે રાક્ષસોને મારી નાખ્યા. કેટલાક જે અધમોઆ હતા તે બુમરાણ કરતા નાઠા. પછી રાવણે અક્ષકુમારને મોકલ્યો. તે અસંખ્ય શ્રેષ્ઠ યોદ્ધાઓને સાથે લઈને ચાલ્યો. તેને આવતો જોઈને હનુમાનજીએ એક વૃક્ષ હાથમાં લઈને પડકાર્યો અને તેને મારીને મહાધ્વનિથી ગર્જના કરી. તેમણે સેનામાંથી કેટલાકને મારી નાખ્યા, કેટલાકને મસળી નાખ્યા અને કેટલાકને પકડીને ધૂળમાં રગદોળી નાખ્યા. કેટલાકે પાછા રાવણ પાસે જઈને પુકાર કર્યો કે, હે પ્રભુ, વાનર ઘણો બળવાન છે. પુત્રનો વધ સાંભળીને રાવણ ક્રોધિત થઈ ગયો અને તેને પોતાના જ્યેષ્ઠ પુત્ર બળવાન મેઘનાદને મોકલ્યો. તેને કહ્યું, હે પુત્ર, મારી ન નાખતો, તેને બાંધી લાવજે. તે વાનર ક્યાંનો છે તે જોઈ લઈએ. ઇન્દ્રને જીતનારો અતુલનીય યોદ્ધા મેઘનાદ ચાલ્યો. ભાઈના માર્યા જવાનું સાંભળીને તેને ક્રોધ થઈ આવ્યો. હનુમાનજીએ જોયું કે આ વખતે ભયાનક યોદ્ધા આવ્યો છે. ત્યારે તેઓ કટકટાવીને ગરજ્યા અને દોડ્યા. તેમણે એક ઘણું મોટું વૃક્ષ ઉખાડી લીધું અને તેના પ્રહારથી લંકેશ્વર રાવણના પુત્ર મેઘનાદને રથ વિનાનો કરી દીધો. રથને તોડીને તેને નીચે પાડી નાખ્યો. તેની સાથે જે મોટા યોદ્ધા હતા તેમને પકડીને હનુમાનજી પોતાના શરીરથી મસળવા લાગ્યા. તે સર્વેને મારીને પછી મેઘનાદથી લડવા લાગ્યા. લડતા તેઓ એવા જણાતા હતા જાણે બે ગજરાજ ભીડાયા હોય. હનુમાનજી તેને એક ઠૂસો મારીને વૃક્ષ પર જઈ ચડ્યા. તેણે પળવાર માટે મૂર્છા આવી ગઈ. પછી ઉઠીને તેણે મેઘનાદે ઘણી માયા રચી, પરંતુ પવનના પુત્ર તેનાથી જીતી શકાતા નથી. અંતમાં તેણે બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. ત્યારે હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે જો બ્રહ્માસ્ત્રને ન માનું તો તેનો અપાર મહિમા નષ્ટ પામશે. મેઘનાદે હનુમાનજીને બ્રહ્મબાણ માર્યું, જે વાગતા જ તેઓ વૃક્ષની જેમ નીચે પડી ગયા. પરંતુ પડતી વખતે પણ તેઓએ ઘણી જ સેનાને મારી નાખી. જ્યારે તેણે જોયું કે હનુમાનજી મૂર્છિત થઈ ગયા છે ત્યારે તે તેમને પોતાના નાગપાશથી બાંધીને લઈ ગયો. શિવજી કહે છે, હે ભવાની, સાંભળો. જેમનું નામ જપીને જ્ઞાની વિવેકી મનુષ્ય સંસારના બંધનને કાપી નાખે છે, તેમનો દૂત શું બંધનમાં આવી શકે છે? પરંતુ પ્રભુના કાર્ય માટે હનુમાનજીએ સ્વયં પોતાને બંધાવી લીધા. વાનરનું બંધાવું જાણીને રાક્ષસો દોડ્યા અને કૌતુક માટે સર્વે સભામાં આવ્યા. હનુમાનજીએ જઈને રાવણની સભા જોઈ. તેની અત્યંત પ્રભુતા ઐશ્વર્ય કંઈ કહી શકાતી નથી. દેવો અને દિક્પાળો હાથ જોડીને ઘણી નમ્રતા સાથે ભયભીત થતા સર્વે રાવણની ભ્રુકુટી સામે જોઈ રહ્યા છે, તેનું વલણ જોઈ રહ્યા છે. તેનો આવો પ્રતાપ જોઈને હનુમાનજી મનને જરાય ડર ન લાગ્યો. તે એવા નિસંગ ઊભા રહ્યા જેમ સર્પોના સમૂહમાં ગરુડ નિસંગ રહે છે. હનુમાનજીને જોઈને રાવણ દુર્વચન કહેતો ઘણો હસ્યો. પછી પુત્રવધનું સ્મરણ કર્યું તો તેના હૃદયમાં વિષાદ ઉત્પન્ન થઈ ગયો. લંકાપતિ રાવણે કહ્યું, અરે વાનર, તું કોણ છે? કોના બળે તે વનને ઉજાડીને નષ્ટ કરી નાખ્યું? શું તે કદી મને કાનોથી નથી સાંભળ્યો? અરે સડ, હું તને અત્યંત નિસંગ જોઈ રહ્યો છું. તે કયા અપરાધે રાક્ષસોને માર્યા? અરે મૂર્ખ, બતાવ, શું તને પ્રાણ જવાનો ભય નથી? હનુમાનજીએ કહ્યું, હે રાવણ, સાંભળો. જેમનું બળ પામીને માયા સમસ્ત બ્રહ્માંડોના સમૂહની રચના કરે છે, જેમના બળે હે દસ્તી બ્રહ્મા વિષ્ણુ મહેશ ક્રમશઃ સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરે છે, જેમના બળથી સહસ્ત્ર મુખ ફેણવાળું શેષજી પર્વત અને વન સહિત સમસ્ત બ્રહ્માંડને શિર પર ધારણ કરે છે, હે દેવોની રક્ષાને માટે અનેક પ્રકારના દેહ ધારણ કરે છે, અને જે તમારા જેવા મૂર્ખોને દંડ આપનાર છે, જેમણે શિવજીના કઠોર ધનુષ્યને તોડી નાખ્યું અને એ સાથે જ રાજાઓના
સમૂહને ગર્વનો ચૂરો કરી નાખ્યો, જેમણે ખરદૂષણ ત્રિશિરા અને વાલીને મારી નાખ્યા, જે સર્વે સર્વ અતુલનીય બળવાન હતા, જેના લેશ માત્ર બળથી તે સમસ્ત ચરાચર જગતને જીતી લીધું, અને જેની પ્રિય પત્નીને તું ચોરીને હરી લાવ્યો છે. હું એમનો જ દૂત છું. હું તારી પ્રભુતાને ખૂબ જાણું છું. સહસ્ત્ર બાહુ સાથે તારું યુદ્ધ થયું હતું ને વાલી સાથે યુદ્ધ કરીને યશ પ્રાપ્ત કર્યો હતો. હનુમાનજીના માર્મિક વચન સાંભળીને રાવણ હસીને વાત ટાળી દીધી. હે રાક્ષસોના સ્વામી, મને ભૂખ લાગી હતી, માટે મેં ફળ ખાધા અને વાનર સ્વભાવના કારણે વૃક્ષ તોડ્યા. હે નિશાચરોના માલિક, દેહ સર્વેને પરમ પ્રિય છે. કુમાર્ગે ચાલનારા દુષ્ટ રાક્ષસ જ્યારે મને મારવા લાગ્યા, ત્યારે જેમણે મને માર્યા તેમને મેં પણ માર્યા. તેમ છતાં તારા પુત્રે મને બાંધી લીધો, પરંતુ મને પોતાના બંધાઈ જવાની કંઈ પણ લાજ શરમ નથી. મેં તો પોતાના પ્રભુનું કાર્ય પાર પાડવા ઈચ્છ્યું છે. હે રાવણ, હું હાથ જોડીને તમને વિનંતી કરું છું, તમે અભિમાન ત્યજી દઈ મારી શિખામણ સાંભળો. તમે પોતાના પવિત્ર કુળનો વિચાર કરી જુઓ અને બ્રહ્મને છોડીને ભક્ત ભય હારી ભક્તોના ભયને હરનારા ભગવાનને ભજો, જે દેવો, રાક્ષસો અને સમસ્ત ચરાચરને ખાઈ જાય છે. તે કાળ પણ જેના ડરથી અત્યંત બીવે છે, તેમની સાથે કદાપી વેર ન રાખો અને મારા કહેવાથી જાનકીજીને આપી દો. ખરના શત્રુ શ્રી રઘુનાથજી શરણાગતોના રક્ષક અને દયાના સમુદ્ર છે. શરણે જવાથી પ્રભુ તમારો અપરાધ ભૂલીને તમને પોતાના શરણમાં રાખી લેશે. તમે શ્રી રામચંદ્રજીના ચરણ કમળને હૃદયમાં ધારણ કરો અને લંકાનું અચળ રાજ્ય કરો. ઋષિ પુલત્સજીનો યશ નિર્મળ ચંદ્રમા સમાન છે. તે ચંદ્રમામાં તમે કલંક ન બનો. રામ નામ વિના વાણી શોભા નથી પામતી. મદ મોહ છોડીને વિચાર કરી જુઓ. હે દેવોના શત્રુ, સર્વે દાગીનાઓથી સજ્જ થયેલ સુંદરી પણ કપડા વિના શોભા નથી પામતી. રામ વિમુખ પુરુષની સંપત્તિ અને પ્રભુતા જે ભૂતકાળમાં રહી હોય, વર્તમાનમાં હોય ને ભવિષ્યમાં જે પ્રાપ્ત થવાની હોય, તે સઘળી ચાલી જાય છે અને તે ન પામવા સમાન થઈ જાય છે. જે નદીઓના મૂળમાં કોઈ જળસ્ત્રોત નથી, તે વર્ષા વીતી ગયા પછી તરત જ સુકાઈ જાય છે. હે રાવણ, સાંભળો, હું પ્રતિજ્ઞા કરીને કહું છું કે રામ વિમુખની રક્ષા કરનારો કોઈ પણ નથી. હજારો શંકર, વિષ્ણુ, બ્રહ્મા પણ શ્રી રામચંદ્રજીની સાથે દ્રોહ કરનાર તમને બચાવી નહીં શકે. મોહ જ જેમનું મૂળ છે, એવા અજ્ઞાનજનિત ઘણા પીડા આપનારા તમરૂપ અભિમાનને ત્યજી દો અને રઘુકુળના સ્વામી, કૃપાના સમુદ્ર ભગવાન શ્રી રામચંદ્રજીનું ભજન કરો. જો કે હનુમાનજીએ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને નીતિથી ભરપૂર ઘણા જ હિતની વાણી કહી, તો પણ તે મહાન અભિમાની રાવણ ઘણું હસીને વ્યંગથી બોલ્યો કે અમને આ વાનર મોટો જ્ઞાની ગુરુ મળ્યો. અરે દુષ્ટ, તારું મૃત્યુ નિકટ આવી ગયું છે. અધમ, મને શિખામણ આપવા આવ્યો છે. હનુમાનજીએ કહ્યું, આજથી વિપરીત જ થશે, અર્થાત મૃત્યુ તારા સમીપ આવ્યું છે, મારા નહીં. આ તારો મતિભ્રમ છે, મેં પ્રત્યક્ષ જાણી લીધું છે. હનુમાનજીના વચન સાંભળીને તે ઘણો જ ખસ્યાણો પડીને ક્રોધિત થઈને બોલ્યો અને બોલ્યો, અરે આ મૂર્ખનો પ્રાણ શીઘ્ર જ કેમ નથી હરી લેતા? સાંભળતા જ રાક્ષસ તેમની મારવા દોડ્યા. તે સમયે મંત્રીઓની સાથે વિભીષણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે શીશ નમાવીને ઘણી નમ્રતા સાથે રાવણને કહ્યું કે દૂતને મારવો ન જોઈએ, આ નીતિના વિરુદ્ધ છે. હે ગોસાઈ, કોઈ અન્ય દંડ આપવામાં આવે. સર્વે કહ્યું, ભાઈ, આ સલાહ ઉત્તમ છે. આ સાંભળીને રાવણ હસીને બોલ્યો, સારું, તો વાનરને અંગભંગ કરીને મોકલી આપવામાં આવે. હું સર્વેને સમજાવીને કહું છું કે વાનરની મમતા પૂંછ પર જ હોય છે, માટે તેલમાં કાપડ બોળીને તે આની પૂંછડીને બાંધીને પછી આગ ચાપી દો. જ્યારે પૂંછ વિના આ વાનર ત્યાં પોતાના સ્વામી પાસે જશે, ત્યારે આ મૂર્ખ પોતાના માલિકને સાથે લઈ આવશે. જેમની પ્રશંસા એણે ઘણી કરી છે, હું જરા તેમની પ્રભુતા સામર્થ્ય તો જોઉં. આ વચન સાંભળતા જ હનુમાનજી મનમાં મલકાયા અને મનમાં બોલ્યા કે હું જાણી ગયો, સરસ્વતીજી આને આવી બુદ્ધિ આપવામાં સહાયક થયા છે. રાવણના વચન સાંભળીને મૂર્ખ રાક્ષસ ત્યાં જ પૂંછમાં આગ ચાપવાની તૈયારી કરવા લાગ્યા. પૂંછડું વીંટવામાં એટલું કાપડ અને ઘી તેલ વપરાયું કે નગરમાં કાપડ, ઘી અને તેલ ન રહ્યું. હનુમાનજીએ એવો ખેલ કર્યો કે પૂંછડું વધતું ગયું, લાંબુ થઈ ગયું.
નગરવાસી લોકો કૌતુક જોવા માટે આવ્યા. તેઓ હનુમાનજીને પગેથી ઠોકર મારે છે અને એમની બહુ મસ્કરી કરે છે. ઢોલ વાગે છે, સર્વે લોકો તાળીઓ પાડે છે. હનુમાનજીને નગરમાં ફેરવીને પછી પૂંછડામાં આગ ચાપી દીધી. અગ્નિને બળતો જોઈને હનુમાનજી તરત જ ઘણા નાના રૂપમાં થઈ ગયા. બંધનમાંથી નીકળીને તેઓ સોનાની અટારીઓ પર જઈ ચડ્યા. તેમને જોઈને રાક્ષસોની પત્નીઓ ભયભીત થઈ ગઈ. તે સમયે ભગવાનની પ્રેરણાથી 49 પવનો એકી સાથે ફૂંકાવા લાગ્યા. હનુમાનજી હઠહાસ્ય કરીને ગરજ્યા અને વધીને આકાશે જઈ પહોંચ્યા. દેહ ઘણો વિશાળ પરંતુ ઘણો જ હલકો સ્ફૂર્તિવાળો છે. તેઓ દોડીને એક મહેલથી બીજા મહેલ પર ચડી જાય છે. નગર સળગી રહ્યું છે. લોકો બેહાલ થઈ ગયા છે. અગ્નિની કરોડો ભયંકર જ્વાળાઓ ભડકી રહી છે. હે બાપા, હાય માં, આ અવસરે અમને કોણ બચાવશે? ચારે કોર આ જ પોકારો સંભળાઈ રહ્યા છે. અમે તો પહેલાથી જ કહ્યું હતું કે આ વાનર નથી, વાનરનું રૂપ ધરેલો કોઈ દેવ છે. સાધુના અપમાનનું આ જ ફળ છે કે નગર અનાથના નગરની જેમ સળગી રહ્યું છે. હનુમાનજીએ એક જ ક્ષણમાં આખું નગર બાળી નાખ્યું. એક વિભીષણનું ઘર ન બાળ્યું. શિવજી કહે છે, હે પાર્વતી, જેમને અગ્નિ બનાવ્યો હનુમાન તેમના જ દૂત છે. આ જ કારણે તે અગ્નિથી બળતા નથી. હનુમાનજીએ એક છેડાથી લઈને બીજા છેડા સુધી ફરી ફરીને સમસ્ત લંકા બાળી નાખી. પછી તે સમુદ્રમાં કૂદી પડ્યા. પૂછ બુજાવીને થાક દૂર કરીને અને પાછું નાનકડું રૂપ ધરીને હનુમાનજી શ્રી જાનકીજીની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. હનુમાનજીએ કહ્યું, હે તાત, હે માતા, મને કોઈ ચિહ્ન નિશાની આપો, જેમ શ્રી રઘુનાથજીએ આપ્યું હતું. પછી સીતાજીએ ચોડામણી ઉતારી આપ્યો. હનુમાનજીએ હર્ષપૂર્વક તે લઈ લીધો. જાનકીજીએ અંગુલી નિર્દેશ દ્વારા પ્રણામની ચેષ્ટા કરીને અર્થાત શ્રીરામજી લક્ષ્મણજીનું ધ્યાન કરીને આપના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભુ, જો કે આપ સર્વે પ્રકારે પૂર્ણ કામ છો, આપને કોઈ પ્રકારની કામના નથી, તો પણ દીનો પર દયા કરવાનું આપનું બિરુદ છે અને હું દીન છું, માટે તે બિરુદને યાદ કરીને હે નાથ, મારા મોટા સંકટને દૂર કરો. હે તાત, ઇન્દ્રપુત્ર જયંતની કથા સંભળાવજો અને પ્રભુને એમના બાણનો મહિમા સમજાવજો. સ્મરણ કરાવજો કે જો મહિના માત્રમાં નાથ ન આવ્યા તો પછી મને જીવતી નહીં પામે. હે હનુમાન, કહો હું કઈ રીતે પ્રાણ રાખું? હે તાત, તમે પણ હવે જવાનું કહી રહ્યા છો. તમને જોઈને છાતી શીતળ થઈ હતી. પાછા મારે એ જ દિવસ અને એ જ રાત્રિ. હનુમાનજીએ જાનકીજીને સમજાવીને અનેક પ્રકારે ધીરજ આપી અને એમના ચરણ કમળોમાં શીશ નવાવીને શ્રી રામચંદ્રજી પાસે જવા પ્રયાણ કર્યું. ચાલતી વખતે તેમણે મહાધ્વનિથી ભારે ગર્જના કરી, જેને સાંભળીને રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ પડવા લાગ્યા. સમુદ્ર લાંઘીને તેઓ આપાર આવ્યા અને તેમને વાનરોને કિલકિલાટનો નાદ સંભળાયો. હનુમાનજીને જોઈને સર્વે હર્ષિત થઈ ગયા અને ત્યારે વાનરો પોતાનો નવો જન્મ થયો સમજ્યા. હનુમાનજીનું મુખ પ્રસન્ન છે અને શરીરમાં તેજ બિરાજમાન છે, જેથી એમણે સમજી લીધું કે આ શ્રી રામચંદ્રજીનું કાર્ય કરીને આવ્યા છે. સર્વે હનુમાનજીને ભેટ્યા અને ઘણા જ સુખી થયા. જેમ તડપતી માછલીને જળ મળી ગયું હોય, સર્વે હર્ષિત થઈને નવો ઇતિહાસ વૃત્તાંત પૂછતા કહેતા શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યા. ત્યારે સર્વે લોકો મધુવનમાં આવ્યા અને અંગદની સંમતિથી સર્વે મધુર ફળ અથવા મધ અને ફળ ખાધા. જ્યારે રખવાળાઓ રોકીને ના પાડવા લાગ્યા તો ઠૂંસાઓનો માર મારતા જ તે સર્વે રખેવાળો ભાગી છૂટ્યા. ત્યારે દધિમુખજી તથા અન્ય રક્ષકોએ જઈને સુગ્રીવને ફરિયાદ કરી કે યુવરાજ અંગદ વન ઉજાડી રહ્યા છે. આ સાંભળીને સુગ્રીવ હર્ષિત થયા કે વાનર પ્રભુનું કાર્ય કરી આવ્યા છે. જો સીતાજીની ભાળ ન મળી હોત તો શું તે મધુવનમાં ફળ ખાઈ શકવાના હતા? આ પ્રમાણે રાજા સુગ્રીવ મનમાં વિચાર જ કરી રહ્યા હતા કે સમાજ સહિત વાનરો આવી ગયા. સર્વેએ આવીને સુગ્રીવના ચરણોમાં શીશ નવાયું. કપિરાજ સુગ્રીવ સર્વેને ઘણા પ્રેમથી ભેટ્યા. તેમણે કુશળ પૂછ્યા. ત્યારે વાનરોએ ઉત્તર આપ્યો, આપના ચરણોના દર્શનથી સર્વે કુશળ છે. શ્રી રામચંદ્રજીની કૃપાથી જે વિશેષ કાર્ય હતું તે થયું. કાર્યમાં વિશેષ સફળતા મળી છે. જાંબવને કહ્યું કે હે નાથ, હનુમાને જ સર્વ કાર્ય કર્યું છે અને સર્વે વાનરોના પ્રાણ બચાવી લીધા. આ સાંભળીને સુગ્રીવજી હનુમાનજીને ફરીથી ભેટ્યા અને સર્વે વાનરો સાથે શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યા. શ્રી રામચંદ્રજીએ જ્યારે વાનરોને કાર્ય કરીને આવતા જોયા ત્યારે તેમના મનમાં વિશેષ હર્ષ થયો. બંને ભાઈ ગુફાની બહાર આવીને સ્ફટિક શિલા પર બેસી ગયા. સર્વે વાનર જઈને એમના ચરણોમાં નમી પડ્યા. દયાના ભંડાર શ્રી રઘુનાથજી સર્વેને પ્રેમ સહિત ગળે લાગીને ભેટ્યા અને કુશળ પૂછ્યા. વાનરોએ કહ્યું, હે નાથ, આપના ચરણકમળોના દર્શન પામવાથી હવે કુશળ છે. જાંબવને કહ્યું, હે રઘુનાથજી, સાંભળો. હે નાથ, જેના પર
આપ દયા કરો છો, તેને સદા કલ્યાણ અને નિરંતર કુશળ છે. દેવો, મનુષ્ય અને મુનિ સર્વે એના પર પ્રસન્ન રહે છે. તે જ વિજયી છે, તે જ વિનયી છે અને તે જ ગુણોનો સમુદ્ર બની જાય છે. તેનો સુંદર યશ 3 લોકમાં પ્રકાશિત થાય છે. પ્રભુની કૃપાથી સર્વે કાર્ય થયું. આજે અમારો જન્મ સફળ થઈ ગયો. હે નાથ, પવનપુત્ર હનુમાને જે કરણી કરી તેનું 1000 મુખોથી વર્ણન નથી કરી શકાતું. પછી જામવાની હનુમાનજીના સુંદર ચરિત્ર શ્રી રઘુનાથજીને સંભળાવ્યા. તે ચરિત્ર સાંભળવામાં કૃપાનિધાન શ્રી રામચંદ્રજીના મનને ઘણા જ ગમ્યા. તેમણે હર્ષિત થઈને હનુમાનજીને ફરી હૃદય સરસા ચાપી દીધા અને કહ્યું, હે તાત, કહો, સીતા કઈ રીતે રહે છે અને પોતાના પ્રાણોની રક્ષા કરે છે? હનુમાનજીએ કહ્યું, આપનું નામ રાત દિવસ ચોકી કરનારું છે. આપનું ધ્યાન જ કમાડ છે. નેત્રોને આપના ચરણોમાં લગાવેલા રાખે છે, એ જ તાળું છે. પછી પ્રાણ જાય તો કયા માર્ગે? આવતી વેળાએ તેમણે મને ચૂડામણી ઉતારીને આપ્યો. શ્રી રઘુનાથજીએ તેને લઈને હૃદયે ચાપી દીધો. હનુમાનજીએ પાછું કહ્યું, હે નાથ, બંને નેત્રોમાં જળ ભરીને જાનકીજીએ મને થોડાક વચનો કહ્યા. નાના ભાઈ સહિત પ્રભુના ચરણ પકડજો અને કહેજો કે આપ દીનબંધુ છો, શરણાગતના દુઃખોને હરનારા છો અને હું મન, વચન અને કર્મથી આપના ચરણોની અનુરાગિણી છું. તોય સ્વામીએ મને કયા અપરાધે ત્યાગી દીધી? હા, એક દોષ હું પોતાનો અવશ્ય માનું છું કે આપનો વિયોગ થતાં જ મારા પ્રાણ જતા ન રહ્યા. પરંતુ હે નાથ, આ તો નેત્રોનો અપરાધ છે જે પ્રાણોને નીકળવામાં હઠપૂર્વક વિઘ્ન કરે છે. વિરહ અગ્નિ છે ને શરીર રૂ છે, શ્વાસ પવન છે. આ પ્રમાણે અગ્નિ અને પવનનો સંયોગ થવાથી આ શરીર ક્ષણ માત્રમાં બળી શકે છે, પરંતુ નેત્ર પોતાના હિતને માટે પ્રભુના સ્વરૂપ જોઈને સુખી થવા માટે જળ વરસાવે છે, જેથી વિરહના અગ્નિથી પણ દેહ બળવા નથી પામતો. સીતાજીની વિપત્તિ બહુ મોટી છે. હે દીન દયાળુ, તે વગર કહીએ સારી છે. કહેવાથી આપને ઘણો ક્લેશ થશે. હે કરુણાનિધાન, તેમની એક એક પળ કલ્પ સમાન વીતે છે. માટે હે પ્રભુ, તુરત ચાલો અને પોતાની ભુજાઓના બળે દુષ્ટોના સૈન્યને જીતીને સીતાજીને લઈ આવો. સીતાજીનું દુઃખ સાંભળીને સુખના ધામ પ્રભુના કમળ નેત્રોમાં જળ ઉભરાયું અને તે બોલ્યા, મન, વચન અને દેહથી જેણે મારી જ ગતિ, મારો જ આશ્રય છે, તેને શું સ્વપ્નમાં વિપત્તિ આવી શકે છે? હનુમાનજીએ કહ્યું, હે પ્રભુ, વિપત્તિ તો એ ત્યારે જ છે જ્યારે આપનું ભજન સ્મરણ ન થાય, પરંતુ સીતાજીનો સઘળો સમય આપના જ અનન્ય ભજન ચિંતનમાં વીતે છે, માટે વિપત્તિ કેવી? પ્રભુ, રાક્ષસોની વાત જ કેટલી છે. આપ શત્રુને જીતીને જાનકીજીને લઈ આવશો. ભગવાન કહેવા લાગ્યા, હે હનુમાન, સાંભળ, તારા સમાન મારો ઉપકારી દેવ, મનુષ્ય અથવા મુનિ કોઈ પણ શરીરધારી નથી. હું તારો પ્રત્યુપકાર તો શું કરું? મારું મન પણ તારા સામે નથી થઈ શકતું. હે પુત્ર, સાંભળ, મેં મનમાં ઘણો વિચાર કરીને જોઈ લીધું કે હું તારાથી ઋણમુક્ત નથી થઈ શકતો. દેવતાઓના રક્ષક પ્રભુ વારંવાર હનુમાનજીને જોઈ રહ્યા છે. નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું છે અને શરીર અત્યંત પુલકિત છે. પ્રભુના વચન સાંભળીને અને એમના પ્રસન્ન મુખ તથા પુલકિત અંગોને જોઈને હનુમાનજી હર્ષિત થઈ ગયા અને પ્રેમમાં વ્યાકુળ થઈને, હે ભગવાન, મારી રક્ષા કરો, રક્ષા કરો કહેતા શ્રી રામચંદ્રજીના ચરણોમાં નમી પડ્યા. પ્રભુ એમને વારંવાર ઉઠાડવા ઈચ્છે છે, પરંતુ પ્રેમમાં ડૂબેલા હનુમાનજીને ચરણકમળમાંથી ઉઠવું ગમતું નથી. પ્રભુના કરકમળ હનુમાનજીના શિર ઉપર છે. એ સ્થિતિનું સ્મરણ કરીને, અર્થાત હનુમાનજી રૂપે શિવજી પોતાના જ શિરે શ્રી રામચંદ્રજીનો કરકમળ રાખેલો સમજીને શિવજી પ્રેમમગ્ન થઈ ગયા અને તેમને સમાધિ લાગી ગઈ. સમાધિમાંથી જાગ્રત થઈ મનને સાવધાન કરીને શંકરજી અત્યંત સુંદર કથા કહેવા લાગ્યા. હનુમાનજીને ઉઠાડીને પ્રભુએ હૃદયે ચાપ્યા અને હાથ પકડીને અત્યંત નજીક બેસાડી દીધા. હે હનુમાન, કહો તો, રાવણ દ્વારા સુરક્ષિત લંકા અને તેના ઘણા બંકા કોટને તમે કઈ રીતે સળગાવ્યું? હનુમાનજીએ પ્રભુને પ્રસન્ન જાણ્યા અને તેઓ અભિમાન રહિત વચન બોલ્યા. વાનરોનો બસ આ જ મોટો પુરુષાર્થ છે કે તે એક ડાળીથી બીજી ડાળીએ ચાલ્યો જાય છે. મેં જે સમુદ્ર ઓળંગીને સોનાનું નગર બાળ્યું અને રાક્ષસ ગણોને મારીને અશોકવનને ઉજાડી નાખ્યું, આ સર્વે તો હે શ્રી રઘુનાથજી આપનો જ પ્રતાપ છે. હે નાથ, આમાં મારી પ્રભુતા સામર્થ્ય કંઈ પણ નથી.
હે પ્રભુ, જેની પર આપ પ્રસન્ન હોવ તેના માટે કંઈ પણ કઠિન નથી. આપના પ્રભાવથી રૂ, જે સ્વયં બહુ ઝડપથી બળી જનાર વસ્તુ છે, વળવા નળને નિશ્ચય જ બાળવી શકે છે, અર્થાત અસંભવ પણ સંભવ થઈ શકે છે. હે નાથ, મને અત્યંત સુખ આપનારી પોતાની નિશ્ચલ ભક્તિ કૃપા કરીને આપો. હનુમાનજીની અત્યંત સરળ વાણી સાંભળીને હે ભવાની, ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજી એવમસ્તુ એમ જ થાવું કહ્યું. હે ઉમા, જેણે શ્રી રામચંદ્રજીનો સ્વભાવ જાણી લીધો તેને ભજન સિવાયની બીજી વાત જ નથી ગમતી. આ સ્વામી સેવકનો સંવાદ જેના હૃદયમાં આવી ગયો તે જ શ્રી રઘુનાથજીના ચરણોની ભક્તિ પામી ગયો. પ્રભુના વચન સાંભળીને વાનરજનો કહેવા લાગ્યા, કૃપાળુ આનંદકન શ્રી રામચંદ્રજીનો જય હો, જય હો, જય હો. પછી શ્રી રઘુનાથજીએ કપિરાજ સુગ્રીવને બોલાવ્યા અને કહ્યું, જવાની તૈયારી કરો. હવે વિલંબ શા કારણે કરાય? વાનરોને તુરંત જ આજ્ઞા આપો. ભગવાનની આ લીલા રાવણ વધની તૈયારી જોઈને ઘણા જ ફૂલ વરસાવીને અને હરખાઈને દેવતા આકાશમાં પોતપોતાના લોકે ચાલ્યા ગયા. વાનરરાજ સુગ્રીવે શીઘ્રતાથી વાનરોને બોલાવ્યા. સેનાપતિઓના સમૂહ આવી ગયા. વાનર રીંછોના ટોળા અનેક રંગોના છે અને તેમનામાં અતુલનીય બળ છે. તેઓ પ્રભુના ચરણોમાં શીશ નમાવે છે અને મહાબળવાન રીંછ અને વાનર ગરજી રહ્યા છે. શ્રી રામચંદ્રજીએ વાનરોની સમસ્ત સેના જોઈ ત્યારે કમળ નેત્રોથી કૃપાપૂર્વક તેમની સામે દ્રષ્ટિ ફેરવી. રામકૃપાનું બળ પામીને શ્રેષ્ઠ વાનરો જાણે પાંખોવાળા મોટા પર્વત થઈ ગયા. પછી શ્રી રામચંદ્રજીએ હરખાઈને પ્રસ્થાન કર્યું. અનેક સુંદર અને શુભ સુકન થયા. જેમની કીર્તિ સર્વે મંગળોથી પૂર્ણ છે, તેમના પ્રસ્થાનના સમયે સુકન થવા આ નીતિ છે, લીલાની મર્યાદા છે. પ્રભુનું પ્રસ્થાન જાનકીજીએ પણ જાણી લીધું. તેમના ડાબા અંગો ફરકી રહ્યા છે અને જાણે કહી રહ્યા છે કે શ્રી રામચંદ્રજી આવી રહ્યા છે. જાનકીજીને જે સુકન થતા હતા તે રાવણ માટે અપસુકન થયા. સેના ચાલી નીકળી તેનું વર્ણન કોણ કરી શકે છે? અસંખ્ય વાનર અને રીંછ ગર્જના કરી રહ્યા છે. નખ જ જેમના શસ્ત્ર છે, તે ઈચ્છાનુસાર સર્વત્ર વિના રોકટોકે ચાલનારા રીંછ વાનર પર્વતો અને વૃક્ષોને ધારણ કરીને કોઈ આકાશ માર્ગે કોઈ પૃથ્વી પર ચાલ્યા જઈ રહ્યા છે. તેઓ સિંહ સમાન ગર્જના કરી રહ્યા છે. તેમના ચાલવા અને ગર્જનાથી દિશાઓના હાથથી વિચલિત થઈ ચિત્કારી રહ્યા છે. દિશાઓના હાથથી ચિત્કારવા લાગ્યા, પૃથ્વી ડોલવા લાગી, પર્વત ચંચળ થઈ ગયા, કંપવા લાગ્યા અને સમુદ્ર ખળભળી ઉઠ્યા. ગંધર્વ, દેવતા, મુનિ, નાગ, કિન્નર સર્વ મનમાં હરખાયા કે હવે અમારા દુઃખ ટળી ગયા. કરોડે કરોડો ભયાનક વાનર યોદ્ધા દાંત કટકટાવે છે અને કરોડોએ દોડી રહ્યા છે. પ્રબળ પ્રતાપ કૌશલનાથ શ્રી રામચંદ્રજીનો જય હો એમ પોકારતા તેઓ તેમના ગુણ સમૂહનું ગાન કરી રહ્યા છે. ઉદાર, પરમ શ્રેષ્ઠ અને મહાન સર્પરાજ શેષજી પણ સોનાનો ભાર નથી સહી શકતા. તેઓ વારંવાર મોહિત થઈ જાય છે, ગભરાઈ જાય છે અને વારંવાર કચ્છપની કઠોર પીઠને દાંતોથી પકડે છે. આમ કરતા અર્થાત વારંવાર દાંતોથી ગળાવીને કચ્છપની પીઠ ઉપર લીટી જેવું દોરતા તે એવા શોભી રહ્યા છે જાણે શ્રી રામચંદ્રજીની સુંદર પ્રસ્થાન યાત્રાને પરમ સોહામણી જાણીને તેની અચળ પવિત્ર કથાને સર્પરાજ શેષજી કચ્છપની પીઠ પર લખી રહ્યા હોય. આ પ્રમાણે કૃપાનિધાન શ્રી રામચંદ્રજી સમુદ્ર તટે જઈ રોકાયા. અનેક રીંછ વાનર યત્ર તત્ર ફળ ખાવા લાગ્યા. ત્યાં લંકામાં જ્યારથી હનુમાનજી લંકા બાળીને ગયા ત્યારથી રાક્ષસો ભયભીત રહેવા લાગ્યા. પોતપોતાના ઘરોમાં સર્વે વિચાર કરે છે કે હવે રાક્ષસ કુળની રક્ષાનો કોઈ ઉપાય નથી. જેના દૂતનું બળ વર્ણન નથી કરી શકાતું તેના સ્વયં નગરમાં આવવાથી કઈ ભલાઈ છે? આપણા લોકોની ઘણી ખરાબ દશા થશે. દૂતીઓ દ્વારા નગર નિવાસીઓના વચન સાંભળીને મંદોદરી ઘણી જ વ્યાકુળ થઈ ગઈ. તે એકાંતમાં હાથ જોડીને પતિ રાવણના ચરણે પડી અને નીતિરસમાં રસબસ થયેલ વાણી બોલી, હે પ્રિયતમ, શ્રી હરિ સાથેનો વિરોધ ત્યજી દો. મારા કયાને અત્યંત હિતકારી જાણીને હૃદયમાં ધારણ કરો. જેમના દૂતની કરણીનો વિચાર કરતા સ્મરણ કરતા જ રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ પડી જાય છે. હે પ્રિય સ્વામી, જો ભલું ઈચ્છતા હો તો મંત્રીઓને બોલાવીને તેની સાથે તેમની શ્રી રામચંદ્રજીની સ્ત્રીને મોકલી આપો. સીતા આપના કુળરૂપી કમળોના વનને દુઃખ આપનારી શિયાળાની રાત્રિ સમાન આવી છે. હે નાથ, સાંભળો. સીતાને આપ્યા પરત કર્યા વિના શંભુને બ્રહ્માના કર્યા છતાંય આપનું ભલું નહીં થઈ શકે. શ્રીરામજીના બાણ સર્પોના સમૂહ સમાન છે અને રાક્ષસોના સમૂહ દેડકા સમાન છે. જ્યાં સુધી તે એમને ગ્રસી ન લે, ગળી ન જાય ત્યાં સુધીમાં હઠ છોડીને ઉપાય કરી લો.
મૂર્ખ અને જગત પ્રસિદ્ધ અભિમાની રાવણ કાનેથી તેની વાત સાંભળીને ખૂબ હસ્યો અને કહ્યું, સ્ત્રીનો સ્વભાવ ખરેખર બહુ જ ડરપોક હોય છે. મંગળમય ભય કરો છો. તમારું મન હૃદય ઘણું કાચું કમજોર છે. જો વાનરોની સેના આવશે તો બિચારા રાક્ષસ તેને ખાઈને પોતાનું જીવન નિર્વાહ કરશે. લોકપાળ પણ જેના ડરથી કાપે છે તેની સ્ત્રી થઈને ડરો છો. આ તો મોટા ઉપવાસની વાત છે. રાવણે આમ કહીને હસીને તેને હૃદય ચાપી દીધી અને મમતા વધારીને અધિક સ્નેહ દર્શાવીને તે સભામાં ચાલ્યો ગયો. મંદોદરી હૃદયમાં ચિંતા કરવા લાગી કે પતિને વિધાતા પ્રતિકૂળ થઈ ગયા. જેવો જ તે સભામાં જઈને બેઠો તેને એવા ખબર મળ્યા કે શત્રુની સમસ્ત સેના સમુદ્રના સામા તટે આવી ગઈ છે. તેણે મંત્રીઓને પૂછ્યું કે ઉચિત સલાહ આપો, હવે શું કરવું જોઈએ? ત્યારે તે સર્વે હસ્યા અને બોલ્યા કે શાંતિથી બેઠા રહી, આમાં સલાહની કઈ વાત છે? આપે દેવતાઓ અને રાક્ષસોને જીતી લીધા ત્યારે તો કંઈ શ્રમ જ નહોતો થયો, તો હવે પછી વાનર મનુષ્ય કઈ ગણતરીમાં? મંત્રી, વૈદ્ય, ગુરુ આ ત્રણેય જો અપ્રસન્નતાથી ભય કે લાભની આશાએ હિતની વાત ન કહીને પ્રિય બોલે ખુશામત કરવા લાગે તો ક્રમશઃ રાજ્ય, શરીર અને ધર્મ આ ત્રણેયનો શીઘ્ર જ નાશ થઈ જાય છે. રાવણને માટે પણ એ જ સહાયતા સંયોગ આવી ઊભી છે. મંત્રી એને સંભળાવીને મોં પર સ્તુતિ કરે છે. આ સમયે અવસર તક જાણીને વિભીષણ આવ્યા. તેમણે મોટા ભાઈના ચરણોમાં શીશ નમાવ્યું. પછી તે શીશ નમાવી પોતાના આસન પર બેસી ગયા અને આજ્ઞા પામીને વિભીષણજી બોલ્યા, હે કૃપાળુ, જ્યારે આપે મને વાત સલાહ પૂછી છે તો હે તાત, હું પોતાની બુદ્ધિ અનુસાર આપના હિતની વાત કહું છું. જે મનુષ્ય પોતાનું કલ્યાણ, સુંદર યશ, સુબુદ્ધિ, શુભ ગતિ અને વિવિધ પ્રકારના સુખ ઈચ્છતો હોય તે હે સ્વામી પર સ્ત્રીના લલાટને ચોથના ચંદ્રમાની જેમ ત્યજી દે. અર્થાત જેમ લોકો ચોથના ચંદ્રમાને નથી જોતા તે જ રીતે પર સ્ત્રીનું મુખ ન જુએ. 14 ભુવનોનો એક જ સ્વામી હોય તે પણ જીવોથી વેર કરીને રહી નથી શકતો, નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય ગુણોનો સમુદ્ર અને ચતુર હોય તેને ભલે થોડોક જ લોભ કેમ ન હોય તો પણ કોઈ ભલો નથી કહેતા. હે નાથ, કામ, ક્રોધ, મદ અને લોભ આ સર્વે નરકના માર્ગ છે. આ સર્વેને છોડીને શ્રી રામચંદ્રજીને ભજો, જેમને સંત સત્પુરુષ ભજે છે. હે તાત, રામ મનુષ્યોના જ રાજા નથી, તે સમસ્ત લોકોના સ્વામી અને કાળના પણ કાળ છે. તે સંપૂર્ણ ઐશ્વર્ય, યશ, શ્રી, ધર્મ, વૈરાગ્ય અને જ્ઞાનના ભંડાર છે. ભગવાન છે તે નિરામય, વિકાર રહિત, અજન્મા, વ્યાપક, અજેય, અનાદિ ને અનંત બ્રહ્મ છે. તે કૃપાના સમુદ્ર ભગવાને પૃથ્વી, બ્રાહ્મણ, ગાયો અને દેવતાઓનું હિત કરવા માટે જ મનુષ્ય શરીર ધારણ કર્યું છે. હે ભાઈ સાંભળો, તેઓ સેવકોને આનંદ આપનારા, દુષ્ટોના સમૂહોનો નાશ કરનારા અને વેદ તથા ધર્મની રક્ષા કરનારા છે. વેર ત્યાગીને તેમને મસ્તક નમાવો, તે શ્રી રઘુનાથજી શરણાગતનું દુઃખ નાશ કરનારા છે. હે નાથ, તે પ્રભુ સર્વેશ્વર છે. તે પ્રભુ સર્વેશ્વરને જાનકીજી આપી દો અને વિના જ કારણે સ્નેહ રાખનારા શ્રી રામચંદ્રજીને ભજો. જેને સંપૂર્ણ જગતનો દ્રોહ કરવાનું પાપ લાગ્યું હોય, શરણે જવાથી પ્રભુ તેનો પણ ત્યાગ નથી કરતા. જેમનું નામ ત્રણેય તાપોને નાશ કરનારું છે તે જ પ્રભુ ભગવાન મનુષ્ય રૂપમાં પ્રગટ થયા છે. હે રાવણ, હૃદયમાં આ સમજી લો. હે દશરથ, હું વારંવાર આપના ચરણે પડું છું અને વિનંતી કરું છું કે માન, મોહ અને મદનો ત્યાગ કરીને આપ કૌશલપતિ શ્રી રામજીનું ભજન કરો. મુનિ પુલસ્તજીએ પોતાના શિષ્યની સાથે આ વાત કહી મોકલાવી છે. હે તાત, સુંદર અવસર પામીને મેં તરત જ આ વાત પ્રભુ આપને કહી દીધી. માલ્યવન નામે એક ઘણો જ બુદ્ધિમાન મંત્રી હતો. તેણે એમના વિભીષણના વચનો સાંભળીને ઘણું સુખ માન્યું અને કહ્યું, હે તાત, આપના નાના ભાઈ નીતિ વિભૂષણ, નીતિને ભૂષણ રૂપમાં ધારણ કરનાર અર્થાત નીતિમાન છે. વિભીષણ જે કંઈ કહી રહ્યા છે તેને હૃદયમાં ધારણ કરી લો. રાવણે કહ્યું, આ બંને મૂર્ખ શત્રુના મહિમાને વખાણી રહ્યા છે. અહીં કોઈ છે, આને દૂર કરો ને. ત્યારે માલ્યવાન તો ઘેર પાછો જતો રહ્યો, પરંતુ વિભીષણ હાથ જોડીને ફરી કહેવા લાગ્યા, હે નાથ, પુરાણ અને વેદ આમ કહે છે કે સુબુદ્ધિ સારી બુદ્ધિ અને કુબુદ્ધિ ખોટી બુદ્ધિ સર્વેના હૃદયમાં રહે છે. જ્યાં સુબુદ્ધિ છે ત્યાં અનેક પ્રકારની સંપદાઓ, સુખની સ્થિતિ રહે છે અને જ્યાં કુબુદ્ધિ છે ત્યાં પરિણામમાં વિપત્તિ, દુઃખ જ રહે છે. આપના હૃદયમાં ફક્ત કુબુદ્ધિ આવી વસી છે. એનાથી આપ હિતને અહિત અને શત્રુને મિત્ર માની રહ્યા છો. જે રાક્ષસ કુળને માટે કાળ રાત્રિની સમાન છે તે સીતા પર આપની ઘણી પ્રીતિ છે. હે તાત, હું ચરણ પકડીને આપની પાસે ભીખ માંગુ છું, વિનંતી કરું છું કે આપ મારા પ્રેમને રાખો. મુજ નાના ભાઈના આગ્રહનો
સ્નેહપૂર્વક સ્વીકાર કરો. શ્રીરામજીને સીતાજી આપી દો, જેનાથી આપનું અહિત ન થાય. વિભીષણે પંડિતો, પુરાણો અને વેદો દ્વારા સંમત અનુમોદિત વાણીથી નીતિ વખાણીને કહી, પણ એને સાંભળતા જ રાવણ ક્રોધિત થઈ ઉઠ્યો અને બોલ્યો કે અરે દુષ્ટ, હવે મૃત્યુ તારા નિકટ આવી ગયું છે. અરે મૂર્ખ, તું જીવે છે તો સદા મારો જીવાડેલો અર્થાત મારા જ અન્નથી પોસાઈ રહ્યો છે, પણ હે મૂળ, પક્ષ તને શત્રુનો સારો લાગે છે. અરે દુષ્ટ, બતાવને, જગતમાં એવો કોણ છે જેને મેં પોતાની ભુજાઓના બળે ન જીત્યો હોય? મારા નગરમાં રહીને પ્રેમ કરે છે તપસ્વીઓ પર? મૂર્ખ, તેમને જઈને મળ અને એમને જ નીતિ બતાવ. આવું કહીને રાવણે તેને લાત મારી, પરંતુ મારવા છતાંય નાના ભાઈ વિભીષણે વારંવાર તેના ચરણો જ પકડ્યા. શિવજી કહે છે, હે ઉમા, સંતની આ જ મોટાઈ મહિમા છે કે નિંદા કરવા છતાંય નિંદા કરનારનું ભલું જ કરે છે. વિભીષણજીએ કહ્યું, આપ મારા પિતા સમાન છો, ભલે તમે મને માર્યું, પરંતુ હે નાથ, આપનું ભલું શ્રીરામજીને ભજવામાં જ છે. આટલું કહીને વિભીષણ પોતાના મંત્રીઓને સાથે લઈને આકાશ માર્ગમાં ગયા અને સર્વેને સંભળાવીને આમ કહેવા લાગ્યા, શ્રીરામજી સત્ય સંકલ્પ અને સર્વસંમત પ્રભુ છે, અને હે રાવણ, તમારી સભા કાળને વશ છે, માટે હવે હું શ્રી રઘુવીરના શરણમાં જાઉં છું, મને દોષ ન આપતા. આમ કહીને વિભીષણ જેવા ચાલી નીકળ્યા કે તરત જ સર્વે રાક્ષસ આયુહીન થઈ ગયા, તેમનું મૃત્યુ નિશ્ચિત થઈ ગયું. શિવજી કહે છે, હે ભવાની, સાધુનું અપમાન તરત જ સંપૂર્ણ કલ્યાણની હાનિ નાશ કરી નાખે છે. રાવણે જે ક્ષણે વિભીષણને ત્યાગ્ય, તે જ ક્ષણે તે અભાગ્યો વૈભવ ઐશ્વર્યથી હીન થઈ ગયો. વિભીષણજી હરખાઈને મનમાં અનેક મનોરથ કરતા શ્રી રઘુવીરની પાસે ચાલ્યા. તેઓ વિચારતા જતા હતા કે હું જઈને ભગવાનના કોમળ અને લાલ રંગના સુંદર ચરણકમળોનું દર્શન કરીશ, જે સેવકોને સુખ આપનારા છે, જે ચરણોનો સ્પર્શ પામીને ઋષિ પત્ની અહલ્યા તરી ગયા, અને જે દંડકવનને પવિત્ર કરનારા છે, જે ચરણોને જાનકીજીએ હૃદયમાં ધારણ કરી રાખ્યા છે, જે કપટમૃગની સાથે પૃથ્વી પર તેને પકડવા દોડ્યા હતા, અને જે ચરણકમળ સાક્ષાત શિવજીના હૃદયરૂપી સરોવરમાં બિરાજમાન છે. મારું અહોભાગ્ય છે કે તેમને જ આજે હું જોઈશ. જે ચરણોની પાદુકાઓમાં ભરતજીએ પોતાનું મન લગાવી રાખ્યું છે, આહા, આજે હું એ જ ચરણોને હમણાં જ જઈને આ નેત્રોથી જોઈશ. આ પ્રમાણે પ્રેમ સહિત વિચાર કરતા તેઓ શીઘ્ર સમુદ્રની આ પાર, જ્યાં શ્રી રામચંદ્રજીની સેના હતી, ત્યાં આવી ગયા. વાનરોએ વિભીષણને આવતા જોયો તો તેમણે માન્યું કે શત્રુનો કોઈ ખાસ દૂત છે. તેમણે ચોકીએ રોકીને તે વાનરો સુગ્રીવની પાસે આવ્યા અને એમને સર્વે સમાચાર કહી સંભળાયો. સુગ્રીવે શ્રી રામચંદ્રજીની પાસે જઈને કહ્યું કે હે રઘુનાથજી, સાંભળો, રાવણનો ભાઈ આપને મળવા આવ્યો છે. પ્રભુ શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે મિત્ર, તમે શું સમજો છો? તમારો શું મત છે? વાનરરાજ સુગ્રીવે કહ્યું, હે મહારાજ, સાંભળો, રાક્ષસોની માયા ઓળખી શકાતી નથી. આ ઈચ્છાનુસાર રૂપ બદલનારો કપટી ન જાણે કયા કારણે આવ્યો છે. જણાય છે કે આ મૂર્ખ આપણો ભેદ લેવા આવ્યો છે, એટલે મને તો એ જ યોગ્ય લાગે છે કે એને બાંધી રાખવામાં આવે. શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે મિત્ર, તમે નીતિ તો ઠીક વિચારી, પરંતુ મારું તો પ્રણ છે કે શરણાગતના ભયને હરી લેવો. પ્રભુના વચન સાંભળીને હનુમાનજી હર્ષિત થયા અને મનમાં ને મનમાં કહેવા લાગ્યા કે ભગવાન કેવા શરણાગત વત્સલ, શરણમાં આવેલ પર પિતાની જેમ પ્રેમ કરનારા છે. શ્રીરામજી ફરી બોલ્યા, જે મનુષ્ય પોતાના અહિતનું અનુમાન કરીને શરણમાં આવેલાનો ત્યાગ કરી દે છે, તે પામર શુદ્ર છે, પાપમય છે, તેને જોવા માત્રથી હાનિ થાય છે. જેને કરોડો બ્રાહ્મણોની હત્યા લાગી હોય, શરણમાં આવ્યા પછી હું તેને પણ નથી ત્યજતો. જીવ જેવો જ મારા સન્મુખ થાય છે, એવા જ એના કરોડો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. પાપીનો આ સહેજ સ્વભાવ હોય છે કે મારું ભજન એને કદી નથી ગમતું. જો તે રાવણનો ભાઈ નિશ્ચય જ દુષ્ટ હૃદયનો હોત તો શું તે મારા સન્મુખ આવી શકત? જે મનુષ્ય નિર્મળ મનના હોય છે તે જ મને પામે છે. મને કપટ અને છળ છિદ્રો ગમતા નથી. જો રાવણે તેને ભેદ લેવા મોકલ્યો છે તો પણ હે સુગ્રીવ, આપણને તો કોઈ ભય કે હાનિ નથી, કારણ કે હે સખા, જગતમાં જેટલા પણ રાક્ષસો છે, લક્ષ્મણ પળવારમાં તે સર્વેને મારી શકે છે, અને જો તે ભયભીત થઈને મારે શરણ આવ્યો છે તો હું એને પ્રાણોની જેમ રાખીશ. કૃપાના ધામ શ્રી રામચંદ્રજીએ હસીને કહ્યું, બંને જ દશામાં તેને લઈ આવો. ત્યારે અંગદ અને હનુમાનજી સહિત સર્વે વાનર કૃપાળુ શ્રી રામચંદ્રજીનો જય હો કહેતા ચાલ્યા. વિભીષણજીને આદર સહિત આગળ કરીને વાનરો પછી ત્યાં ચાલ્યા, જ્યાં કરુણાની ખાણ
શ્રી રઘુનાથજી હતા. નેત્રોને આનંદનું દાન આપનારા અત્યંત સુખદ બંને ભાઈઓને વિભીષણજીએ દૂરથી જોયા. પછી શોભાના ધામ શ્રી રામચંદ્રજીને જોઈને તેઓ પલકારો રોકીને સ્તબ્ધ થઈને એકીટસે જોતા જ રહી ગયા. ભગવાનની વિશાળ ભુજાઓ છે, લાલ કમળ સમાન નેત્રો છે અને શરણાગતના ભયને નાશ કરનારું શ્યામ શરીર છે. સિંહના જેવા ખભા છે, વિશાળ વક્ષસ્થળ, પહોળી છાતી અત્યંત શોભા આપી રહ્યું છે. અસંખ્ય કામદેવોના મનને મોહિત કરનારું મુખ છે. ભગવાનના સ્વરૂપને જોઈને વિભીષણજીના નેત્રોમાં પ્રેમાર્સોનું જળ ભરાઈ આવ્યું અને શરીર અત્યંત પુલકિત થઈ ગયું. પછી મનમાં ધીરજ ધરીને તેમણે કોમળ વચન કહ્યા, હે નાથ, હું દસમુખ રાવણનો ભાઈ છું. હે દેવોના રક્ષક, મારો જન્મ રાક્ષસ કુળમાં થયો છે. મારું તામસી શરીર છે. સ્વભાવથી જ મને પાપ પ્રિય છે. જેમ ઘુવડને અંધકાર ઉપર સ્વાભાવિક રૂપે સ્નેહ હોય છે. હું કાનેથી આપનું સુયશ સાંભળીને આવ્યો છું. હે પ્રભુ, ભવના ભયનો નાશ કરનારા છે. હે દુઃખીઓના દુઃખ દૂર કરનારા અને શરણાગતને સુખ આપનારા શ્રી રઘુવીરજી, મારી રક્ષા કરો, રક્ષા કરો. પ્રભુએ એમને આવું કહીને દંડવત કરતા જોયા તો તેઓ અત્યંત હરખાઈને તુરંત જ ઉઠ્યા. વિભીષણજીના દીન વચન સાંભળતા જ જે પ્રભુને મનમાં ઘણા ગમ્યા, તેમણે પોતાની વિશાળ ભુજાઓમાં પકડીને તેમને હૃદય સરસા ચાપી દીધા. નાના ભાઈ લક્ષ્મણજી સહિત ગળે મળીને તેમને પોતાની પાસે બેસાડીને શ્રીરામજી ભક્તોના ભયને હરનારા વચન બોલ્યા, હે લંકેશ, પરિવાર સહિત પોતાની કુશળતા કહો. તમારો નિવાસ ખોટી જગ્યાએ છે. દિવસ રાત દુષ્ટોની મંડળીમાં વસો છો. આવી દશામાં હે સખા, તમારો ધર્મ કયા પ્રકારે નભે છે? હું તમારી સર્વે રીતિ જાણું છું. તમે અત્યંત નીતિ નિપુણ છો. તમને અનીતિ નથી ગમતી. હે तात, નરકમાં રહેવાનું વરદાન સારું, પરંતુ વિધાતા દુષ્ટોનો સંગ ક્યારેય ન આપે. વિભીષણજીએ કહ્યું, હે રઘુનાથજી, હવે આપના ચરણોનું દર્શન કરીને કુશળ છું. જે આપે પોતાનું સેવક જાણીને મારા પર દયા કરી છે, ત્યાં લગી જીવની કુશળતા નથી અને સ્વપ્નમાંય તેના મનને શાંતિ નથી કે જ્યાં સુધી તે શોકના ઘર વિષય ભોગોની કામનાને છોડીને શ્રીરામજીને નથી ભજતો. લોભ, મોહ, મત્સર, ઈર્ષા, મદ, માન આદિ અનેક દુષ્ટ ત્યાં સુધી જ હૃદયમાં વસે છે કે જ્યાં સુધી ધનુષ બાણ અને કમરમાં ભાતો ધારણ કરેલા શ્રી રઘુનાથજી હૃદયમાં નથી વસતા. મમતાપૂર્ણ અંધારી રાત છે, જે રાગ દ્વેષ રૂપી ઘોડોને સુખ આપનારી છે. તે મમતારૂપી રાત્રિ ત્યાં સુધી જ જીવના મનમાં વસે છે જ્યાં સુધી પ્રભુ આપનો પ્રતાપરૂપી સૂર્યનો ઉદય નથી થતો. હે શ્રીરામજી, આપના ચરણારવિંદના દર્શન કરી હવે હું કુશળ છું. મારો ભારે ભય ટળી ગયો. હે કૃપાળુ, આપ જેના પર અનુકૂળ થાવ છો તેને ત્રણેય પ્રકારના ભવસૂળ, આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક તાપ નથી વ્યાપતા. હું અત્યંત નીચ સ્વભાવનો રાક્ષસ છું. મેં ક્યારેય શુભ આચરણ નથી કર્યું. જેમનું રૂપ મુનિઓના ધ્યાનમાં નથી આવતું તે પ્રભુએ સ્વયં હર્ષિત થઈને મને હૃદય સરસો ચાપી દીધો. હે કૃપા અને સુખના પૂર્ણ શ્રીરામજી, મારું અત્યંત અસીમ સૌભાગ્ય છે જે મેં બ્રહ્મા અને શિવજી દ્વારા સેવિત યુગલ ચરણ કમળોને પોતાના નેત્રોથી જોયા. શ્રીરામજી કહ્યું, હે સખા સાંભળો, હું તમને પોતાનો સ્વભાવ કહું છું, જેને કાગભૂસુંડીજી, શિવજી અને પાર્વતીજી પણ જાણે છે. કોઈ મનુષ્ય સંપૂર્ણ જડ ચેતન જગતનો દ્રોહી હોય તો તે પણ ભયભીત થઈને મારા શરણે આવી જાય, મદ, મોહ અને અનેક પ્રકારના છળકપટ આદિ અવગુણો ત્યાગી દે તો એના દોષો પર દ્રષ્ટિ ન કરીને, એટલે કે એના અવગુણો તરફ ધ્યાન ન આપીને હું તેને શીઘ્ર સાધુ સમાન કરી નાખું છું. માતા, પિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી, શરીર, ધન, ઘર, મિત્ર, પરિવાર આ સર્વેના મમત્વ રૂપી તાર ભેગા કરીને તે સર્વેની એક દોરી વણીને તેના દ્વારા જે પોતાના મનને મારા ચરણોમાં બાંધી દે છે, સમસ્ત સંસારિક સંબંધોનું કેન્દ્ર મને બનાવી લે છે, જે સમદર્શી છે, જેને કંઈ ઈચ્છા નથી અને જેના મનમાં હર્ષ, શોક અને ભય નથી, આવા સજ્જન મારા હૃદયમાં એવા વસે છે જેમ લોભીના હૃદયમાં ધન વસ્યા કરે છે. તમારા જેવા સંત જ મને પ્રિય છે. હું અન્ય કોઈ કારણવશ દેહ ધારણ નથી કરતો. જે સગુણ સાકાર ભગવાનના ઉપાસક છે, બીજાના હિતમાં લાગ્યા રહે છે, નીતિ અને નિયમોમાં દ્રઢ છે, જેને બ્રાહ્મણના ચરણમાં પ્રેમ છે ને તે મનુષ્ય મારા પ્રાણના સમાન છે. હે લંકાપતિ, સાંભળો, તમારા ઉપરયુક્ત સર્વે ગુણ છે.
એથી તમે મને અત્યંત જ પ્રિય છો. શ્રી રામચંદ્રજીના વચન સાંભળીને સર્વે વાનર સમૂહ કહેવા લાગ્યા, કૃપાના સમૂહ શ્રી રામચંદ્રજીનો જય હો. પ્રભુની વાણી સાંભળે છે અને તેને કાનો માટે અમૃત જાણીને વિભીષણજી ધરાતા નથી. તેઓ વારંવાર શ્રી રામજીના ચરણ કમળને પકડે છે. અપાર પ્રેમ છે, હૃદયમાં સમાતો નથી. વિભીષણજીએ કહ્યું, હે દેવ, હે ચરાચર જગતના સ્વામી, હે શરણાગતના રક્ષક, હે સર્વેના હૃદયના ભીતરનું જાણનારા, સાંભળો. મારા હૃદયમાં પહેલાં કંઈક વાસના હતી, તે પ્રભુના ચરણોની પ્રીતિરૂપી નદીમાં વહી ગઈ. હવે તો હે કૃપાળુ, શિવજીના મનને સદાય પ્રિય લાગનારી પોતાની પવિત્ર ભક્તિ મને આપો. એવમસ્તુ, એમ જ થાવું કહીને રણધીર પ્રભુ શ્રી રામચંદ્રજીએ તરત જ સમુદ્રનું જળ માંગ્યું અને કહ્યું, હે સખા, જો કે તમારી ઈચ્છા નથી, પણ જગતમાં મારું દર્શન અમોઘ છે, તે નિષ્ફળ જતું નહોતું. આવું કહીને શ્રી રામજીએ તેમને રાજતિલક કરી દીધું. આકાશમાંથી પુષ્પોની અપાર વૃષ્ટિ થઈ. રાવણનો ક્રોધ પ્રચંડ અગ્નિ છે. વિભીષણજીનો આહ ભરીને નિશ્વાસ નાખવો એ વાયુ છે, જેને પામીને રાવણની ક્રોધાગ્નિ ભભકી ઉઠી. તેમાં પણ બળતા વિભીષણને ભગવાન શ્રી રામજીએ બચાવી લીધો અને તેને અખંડ રાજ્ય આપ્યું. શિવજીએ જે સંપત્તિ રાવણને 10 માતાની બલિ આપવાથી આપી હતી, એ સંપત્તિ શ્રી રઘુનાથજીએ વિભીષણને ઘણા સંકોચ સાથે આપી. એટલે કે તેમને એમ લાગ્યું કે મેં કંઈ જ નથી આપ્યું. આવા પરમ કૃપાળુ પ્રભુને છોડીને જે મનુષ્ય બીજાને ભજે છે, તે શિંગડા પૂંછડા વગરના પશુ છે. પોતાના સેવક જાણીને વિભીષણજીને શ્રી રામજીએ અપનાવી લીધા. પ્રભુનો સ્વભાવ વાનર કુળના મનને ઘણો જ ગમ્યો. પછી સર્વે કંઈ જાણનારા, સર્વેના હૃદયોમાં વસનારા, સર્વે રૂપોમાં પ્રગટ, સર્વેથી રહિત, ઉદાસીન, ભક્તો પર કૃપા કરનાર તથા રાક્ષસોના કુળનો નાશ કરનાર, લીલાથી મનુષ્ય બનેલા શ્રી રામજી નીતિની રક્ષા કરનારા વચન બોલ્યા. હે વીર વાનર રાજ સુગ્રીવ અને લંકાપતિ વિભીષણ, સાંભળો. આ ઊંડા સમુદ્રને કઈ રીતે પાર કરી શકાય? અનેક જાતિના મગર, સર્પ અને માછલાઓથી ભરેલ આ અત્યંત અગાધ સમુદ્ર પાર કરવો સર્વે પ્રકારે કઠિન છે. વિભીષણજીએ કહ્યું, હે રઘુનાથજી, સાંભળો. જો કે આપનું બાણ જ કરોડો સમુદ્રને શોષનારું છે, તો પણ નીતિ એમ કહેવાય છે કે યોગ્ય હશે કે પહેલાં જઈને સમુદ્રની પ્રાર્થના કરવામાં આવે. હે પ્રભુ, સમુદ્ર આપના કુળમાં મોટા પૂર્વજ છે, તે વિચારી ઉપાય બતાવી દેશે. પછી રીછ અને વાનરોની સમસ્ત સેના વિના પરિશ્રમે સમુદ્રની પાર ઉતરી જશે. શ્રી રામજીએ કહ્યું, હે સખા, તમે ઠીક ઉપાય બતાવ્યો, આ જ કરવામાં આવે. જો દેવ સહાયક થાય. આ સલાહ લક્ષ્મણજીના મનને ઠીક ન લાગી. શ્રી રામચંદ્રજીના વચન સાંભળીને તો તેમને ઘણું દુઃખ થયું. લક્ષ્મણજીએ કહ્યું, હે ના, દેવનો શું ભરોસો? મનમાં ક્રોધ કરો અને સમુદ્રને સૂકવી નાખો. દેવ તો કાયરના મનનો એક આધાર છે. આળસુ લોકો જ દેવ દેવ પોકાર્યા કરે છે. આ સાંભળીને શ્રી રઘુવીર હસીને બોલ્યા, એમ જ કરીશું, મનમાં ધીરજ રાખો. એવું કહીને નાના ભાઈને સમજાવીને પ્રભુ શ્રી રઘુનાથજી સમુદ્રની સમીપ ગયા. તેમણે પહેલા શીશ નમાવીને પ્રણામ કર્યા, પછી કિનારા પર દર્પ પાથરીને બેસી ગયા. અહીં જ્યારે વિભીષણ પ્રભુની પાસે આવ્યા હતા, ત્યારે જ રાવણે એમની પાછળ દૂત મોકલ્યા હતા. કપટથી વાનરનું શરીર ધારણ કરીને તેમણે સર્વ લીલાઓ જોઈ. તેઓ પોતાના હૃદયમાં પ્રભુના ગુણોની અને શરણાગત પર એમના સ્નેહની પ્રશંસા કરવા લાગ્યા. પછી તેઓ પ્રગટ રૂપમાંય અત્યંત પ્રેમની સાથે શ્રી રામચંદ્રજીના સ્વભાવની પ્રશંસા કરવા લાગ્યા. તેઓ છદ્મ વેશ ભૂલી ગયા. પછી વાનરોએ જાણ્યું કે આ શત્રુના દૂત છે, અને વાનરો તે સર્વેને બાંધીને સુગ્રીવની પાસે લઈ આવ્યા. સુગ્રીવે કહ્યું, હે સર્વે વાનરો, સાંભળો. રાક્ષસોના અંગભંગ કરીને મોકલી દો. સુગ્રીવના વચન સાંભળીને વાનરો દોડ્યા. દૂતોને બાંધીને તેમને સેનાની ચારે બાજુએ ફેરવ્યા. વાનર તેમને અનેક પ્રકારે મારવા લાગ્યા. તેઓ દીન થઈને પોકારતા હતા, તોય વાનરોએ તેમને ન છોડ્યા. પછી દૂતો પોકારીને કહ્યું, જેઓ અમારા નાક કાન કાપશે તેને કૌશલાધીશ શ્રી રામચંદ્રજીના સોગંદ છે. આ સાંભળીને લક્ષ્મણજીએ સર્વેને નિકટ બોલાવ્યા. તેમની ઘણી દયા આવી. તે હસીને તેમને રાક્ષસોને તુરંત જ છોડાવી દીધા અને એમને કહ્યું કે રાવણના હાથમાં ચિઠ્ઠી આપજો અને કહેજો કે હે કુલઘાતક, લક્ષ્મણના શબ્દો સંદેશોને વાંચો. પછી તે મૂર્ખને વાણીથી આ મારો ઉદાર કૃપાથી ભરેલું સંદેશો કહેજો કે સીતાજીને આપીને તેમને શ્રી રામચંદ્રજીને મળો, નહીતર તમારો કાળ આવી ગયો સમજો. લક્ષ્મણજીના ચરણોમાં મસ્તક નમાવીને શ્રી રામચંદ્રજીના ગુણોની કથાનું વર્ણન કરતા દૂત તુરંત જ ચાલી નીકળ્યા. શ્રી રામજીનો યશ કહેતા તેઓ લંકામાં આવ્યા અને તેમણે રાવણના ચરણોમાં શીશ નમાવ્યા. 10 મુખ રાવણે હસીને વાત પૂછી, અરે સુખ, પોતાના કુશળ કેમ નથી કહેતા? પછી તો વિભીષણના સમાચાર બતાવો. મૃત્યુ જેની અત્યંત નિકટ આવી ગયું છે. મૂર્ખે રાજ કરતા કરતા લંકાને ત્યાગી દીધી. અભાગ્યો હવે જવનું જીવડું ધનેરું બનશે.
જવની સાથે જેમ ધનેરું પણ દળાઈ જાય છે તેવી જ રીતે નર વાનરોની સાથે તે પણ માર્યો જશે. પછી રીછ અને વાનરોની સેનાનો વૃત્તાંત કે જે કઠિન કાળની પ્રેરણાથી અહીં ચાલી આવી છે અને જેમના જીવનો રક્ષક કોમળ ચિત્તવાળો બિચારો સમુદ્ર બની ગયો છે, અર્થાત તેમના અને રાક્ષસોની વચ્ચે જ સમુદ્ર ન હોત તો અત્યારે સુધીમાં રાક્ષસ તેમને મારી ખાઈ ગયા હોત. પછી તે તપસ્વીઓની વાત કહે જેમના હૃદયમાં મારો ભારે ભય છે. તારો ભેટો તેમનાથી થયો કે કાનેથી મારો સુયસ સાંભળીને જ પાછા ફરી ગયા? શત્રુ સેનાનું તેજ અને બળ બતાવતો કેમ નથી? તારું ચિત્ત ઘણું ચકિત સ્તંભિત થઈ રહ્યું છે. દૂતે કહ્યું, હે નાથ, આપે જેમ કૃપા કરીને પૂછ્યું છે તેમ ક્રોધ છોડીને મારું કહ્યું માનો, મારી વાત પર વિશ્વાસ રાખો. જ્યારે આપનો નાનો ભાઈ શ્રી રામચંદ્રજીને જઈને મળ્યો ત્યારે તેના પહોંચતા શ્રી રામચંદ્રએ તેને રાજ તિલક કરી દીધો. અમે રાવણના દૂત છે આવું કાનેથી સાંભળીને વાનરોએ અમને બાંધીને ઘણા કષ્ટ આપ્યા, એટલા સુધી કે તેઓ અમારા નાક કાન કાપવા લાગ્યા. શ્રી રામચંદ્રજીના સોગંદ આપવાથી એમણે અમને કંઈક છોડ્યા. હે નાથ, આપે શ્રી રામચંદ્રજીની સેના પૂજી તો તે તો કરોડો મુખોથી વર્ણન નથી કરી શકાતી. અનેક રંગના રીછો અને વાનરોની સેના છે જે ભયંકર મુખવાળા, વિશાળ શરીરવાળા અને ભયાનક છે. જેને નગર બાળ્યું અને આપના પુત્ર અક્ષકુમારને માર્યું એનું બળ તો સર્વે વાનરોમાં ઓછું છે. અસંખ્ય નામવાળા ઘણા જ કઠોર અને ભયાનક યોદ્ધા છે. તેમના અસંખ્ય હાથીઓનું બળ છે અને તેઓ ઘણા જ વિશાળ છે. દ્વિવિધ, મયન, નીલ, નલ, અંગદ, ગદ, વિકટાસ્ય, દધિમુખ, કેસરી, નિષટ, શઠ અને જાંબવન એ સર્વે બળના ભંડાર છે. આ સર્વે વાનરો બળમાં સુગ્રીવ સમાન છે અને એમના જેવા એક બે નહીં કરોડો છે. તે અનેકો છે, તેમને ગણી કોણ શકે છે? શ્રી રામચંદ્રજીની કૃપાથી તેમનામાં અતુલનીય બળ છે. તે ત્રણેય લોકોને તૃણની સમાન સમજે છે. હે દશગ્રીવ, મેં કાનેથી એવું સાંભળ્યું છે કે 18 પદ્મ તો એકલા વાનરોના સેનાપતિ છે. હે નાથ, એ સેનામાં એવો કોઈ વાનર નથી જે આપને રણમાં જીતી ન શકે. સર્વ અત્યંત ક્રોધથી હાથ મસળે છે, પરંતુ શ્રી રઘુનાથજી તેમને આજ્ઞા નથી આપતા. અમે માછલાઓ અને સર્પો સહિત સમુદ્રને શોષી લઈશું, નહીતર મોટા મોટા પર્વતોથી એને ભરી દઈશું અને રાવણને મસળીને ધૂળમાં મેળવી દઈશું. સર્વે વાનરો આવા વચન કહી રહ્યા છે. સર્વે સ્વાભાવિક રૂપે નીડર છે, એવી રીતે ગરજે છે અને આગળ વધે છે જાણે લંકાની ગળી જ જવા ઈચ્છતા હોય. બધા વાનર રીછ સ્વાભાવિક રૂપે જ શૂરવીર છે. વળી એમના માથે પ્રભુ સર્વેશ્વર શ્રી રામજી છે, જેઓ રાવણ જ નહીં સંગ્રામમાં કરોડો કાળને પણ જીતી શકે છે. શ્રીરામજીના તેજ, સામર્થ્ય, બળ અને બુદ્ધિની અધિકતાને લાખો શેષ પણ નથી ગાઈ શકતા. તેઓ એક જ બાણથી સેંકડો સમુદ્રને શોષી શકે છે. પરંતુ નીતિ નિપુણ શ્રીરામજીએ નીતિના રક્ષણ માટે આપના ભાઈને ઉપાય પૂછ્યો. વિભીષણના વચન સાંભળીને શ્રીરામજી સમુદ્ર પાસે રસ્તો માંગી રહ્યા છે. તેમના મનમાં કૃપા ભરેલી છે એટલે તેઓ તેને શોષતા નથી. દૂતના આ વચન સાંભળતા જ રાવણ ખૂબ હસ્યો અને બોલ્યો, જ્યારે આવી બુદ્ધિ છે ત્યારે જ તો વાનરોને સેવક બનાવ્યા છે. સ્વાભાવિક રૂપે જ બીકણ વિભીષણના વચનને પ્રમાણ કરીને તેમણે સમુદ્ર સાથે બાળહટ નિર્ધારી છે. અરે મૂઢ, જુઠ્ઠી મોટાઈ શું કરી છે? બસ મેં શત્રુના બળ અને બુદ્ધિનો તાક પામી લીધો. જેના વિભીષણ જેવા બીકણ મંત્રી હોય તેને જગતમાં વિજય અને વિભૂતિ ઐશ્વર્ય ક્યાં? દુષ્ટ રાવણના વચન સાંભળીને દૂતનો ક્રોધ વધી ગયો. તેણે તક જોઈને પત્રિકા કાઢી અને કહ્યું, શ્રીરામજીના નાના ભાઈ લક્ષ્મણે આ પત્રિકા આપી છે. હે નાથ, આને વંચાવીને છાતી ટાળી કરો. રાવણે હસીને તેને ડાબા હાથમાં લીધી અને મંત્રીને બોલાવીને તે મૂર્ખે તેને વંચાવવા લાગ્યો. પત્રીમાં લખ્યું હતું, અરે મૂર્ખ, કેવળ વાતોથી જ મનને રાજી કરીને પોતાના કુળને નષ્ટભ્રષ્ટ ન કર. શ્રીરામજીનો વિરોધ કરીને તું વિષ્ણુ, બ્રહ્મા અને મહેશની શરણમાં જવા છતાંય નહીં બચે. કાં તો અભિમાન છોડીને પોતાના નાના ભાઈ વિભીષણની જેમ પ્રભુના ચરણ કમળોનો ભ્રમર બની જા, અથવા તો અરે દુષ્ટ, શ્રીરામજીના બાણરૂપી અગ્નિમાં પરિવાર સહિત પતંગિયું થઈ જા. બંનેમાંથી જે ઠીક લાગે તે કર. પત્રિકા સાંભળતા જ રાવણ મનમાં ભયભીત થઈ ગયો, પરંતુ મુખેથી ઉપરથી મલકાતો તે સર્વેને સંભળાવીને કહેવા લાગ્યો, જેમ કોઈ પૃથ્વી પર પડેલું આકાશને હાથથી પકડવાની ચેષ્ટા કરતો હોય તેવી જ રીતે આ નાનો તપસ્વી લક્ષ્મણ વાગ વિલાસ કરે છે. સુકે દૂતે કહ્યું, હે નાથ, અભિમાની સ્વભાવને ત્યજી આ પત્રિકામાં લખેલી સર્વે વાતોને સત્ય સમજો. ક્રોધ છોડી મારા વચન સાંભળો. હે નાથ, શ્રીરામજી સાથે વેર ત્યજી દો. જો કે શ્રી રઘુવીર સમસ્ત લોકના સ્વામી છે, પણ એમનો સ્વભાવ અત્યંત જ કોમળ છે. મળતા જ પ્રભુ આપ પર કૃપા કરશે અને આપનો એક પણ અપરાધ તેઓ હૃદયમાં રાખશે નહીં.
જાનકીજી શ્રી રઘુનાથજીને આપી દો. હે પ્રભુ, આટલું કહેવું મારું માનો. જ્યારે તે દૂતે જાનકીજીને આપવા માટે કહ્યું ત્યારે દુષ્ટે રાવણે તેને લાત મારી. તે પણ વિભીષણની જેમ ચરણોમાં શીશ નમાવી ત્યાં જ ચાલ્યો જ્યાં કૃપાસાગર શ્રી રઘુનાથજી હતા. પ્રણામ કરીને તેણે પોતાની કથા સંભળાવીને શ્રી રામચંદ્રજીની કૃપાથી પોતાની ગતિ મુનિનું સ્વરૂપ પામ્યો. શિવજી કહે છે, હે ભવાની, તે જ્ઞાની મુનિ હતો. અગસ્ત ઋષિના શાપથી રાક્ષસ થયો હતો. વારંવાર શ્રી રામજીના ચરણોની વંદના કરીને તે મુનિ પોતાના આશ્રમે ચાલ્યો ગયો. અહીં 3 દિવસ વીતી ગયા, પરંતુ જળ સમુદ્ર નમ્રતાને માનતો નથી. ત્યારે શ્રી રામજી ક્રોધ સહિત વચન બોલ્યા, વિના ભયે પ્રીતિ થતી નથી. હે લક્ષ્મણ, ધનુષ બાણ લાવો, હું અગ્નિબાણથી સમુદ્રને શોષી લઉં. મૂર્ખને વિનય, કુટિલને પ્રીતિ, સ્વાભાવિક જ કંજૂસને સુંદર નીતિ, ઉદારતાનો ઉપદેશ, મમતામાં ફસાયેલા મનુષ્યને જ્ઞાનની કથા, અત્યંત લોભીને વૈરાગ્યનું વર્ણન, ક્રોધીને સમ, શાંતિની વાત અને કામીને ભગવાનની કથા. આનું ફળ એવું જ હોય છે જેમ ખારા પાટમાં બીજ વાવવાથી થાય છે. આવું કહીને શ્રી રઘુનાથજીએ ધનુષ ચડાવ્યું. આ મત લક્ષ્મણજીના મનને ઘણો ઠીક લાગ્યો. પ્રભુએ ભયાનક અગ્નિબાણનું સંધાન કર્યું, જેથી સમુદ્રના હૃદયની અંદર અગ્નિની જ્વાળા ઉઠી. મગર, સર્પ તથા માછલીઓનો સમૂહ વ્યાકુળ થઈ ગયો. જ્યારે સમુદ્રે જીવોને બળતા જોયા ત્યારે સોનાના થાળમાં અનેક મણીઓ રત્નોથી ભરીને અભિમાન છોડીને તે બ્રાહ્મણના રૂપમાં આવ્યો. કાગભૂષુંડીજી કહે છે, હે ગરુડજી સાંભળો, ભલે કોઈ કરોડો ઉપાય કરીને સિંચે પણ કેળ તો કાપ્યા પછી જ ફળે છે. નીચ નમ્રતાથી નથી માનતો, તેને વઢવાથી જ નમે છે. સમુદ્રએ ભયભીત થઈને પ્રભુના ચરણ પકડીને કહ્યું કે હે નાથ, મારા સર્વે અવગુણ ક્ષમા કરો. હે નાથ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ સર્વેની કરણી સ્વભાવથી જ જળ છે. આપની પ્રેરણાથી માયાએ એમની સૃષ્ટિની માટે ઉત્પન્ન કર્યા છે. સર્વે ગ્રંથોએ આ જ ગાયું છે. જેના માટે સ્વામીની જેવી આજ્ઞા છે તેવી જ રીતે રહેવામાં તે સુખ પામે છે. પ્રભુએ સારું કર્યું જે મને દંડ આપ્યો, પરંતુ મર્યાદા જીવોનો સ્વભાવ પણ આપની જ બનાવેલી છે. ઢોલ, ગમાર, શૂદ્ર, પશુ અને સ્ત્રી આ સર્વે દંડના અધિકારી છે. પ્રભુના પ્રતાપથી હું સુકાઈ જઈશ અને તેના પાર ઉતરી જશે. એમાં મારી મોટાઈ નથી, મારી મર્યાદા નહીં રહે. તો પણ પ્રભુની આજ્ઞા અચૂક છે, અર્થાત આપની આજ્ઞાનું ઉલ્લંઘન નથી થઈ શકતું. વેદો ગાય છે. હવે આપને જે ઠીક લાગે તે જ હું તુરંત જ કરું. સમુદ્રના અત્યંત નમ્ર વચન સાંભળીને કૃપાળુ શ્રી રામજીએ મલકાઈને કહ્યું, હે તાત, જે રીતે વાનરોની સેના પાર ઉતરી જાય એ ઉપાય બતાવો. સમુદ્રે કહ્યું, હે નાથ, નીલ અને નલ 2 વાનર ભાઈઓ છે. તેમણે નાનપણમાં ઋષિઓના આશીર્વાદ મેળવ્યા હતા. તેમના સ્પર્શ કરી લેવાથી ભારે ભારે પર્વત પણ આપના પ્રતાપથી સમુદ્ર પર તરી જશે. હું પણ પ્રભુની પ્રભુતાને હૃદયમાં ધારણ કરીને પોતાના બળ અનુસાર જ્યાં સુધી મારાથી બનશે સહાયતા કરીશ. હે નાથ, આ રીતે સમુદ્રને બંધાવો, જેથી ત્રણેય લોકમાં આપનો સુંદર યશ છવાય. આ બાણથી મારા ઉત્તર કિનારે રહેનારા પાપના ભંડાર દુષ્ટ મનુષ્યોનો વધ કરો. કૃપાળુ અને રણધીર શ્રીરામજીએ સમુદ્રના મનની પીડા સાંભળી તેણે તરત જ હરી લીધી, અર્થાત બાણથી તે દુષ્ટનો વધ કરી દીધો. શ્રીરામજીના ભારે બળ અને પૌરુષને જોઈને સમુદ્ર હર્ષિત થઈને સુખી થઈ ગયો. તેણે તે દુષ્ટોનું સમસ્ત ચરિત્ર પ્રભુને કહી સંભળાવ્યું. પછી ચરણોની વંદના કરીને સમુદ્ર ચાલ્યો ગયો. સમુદ્ર પોતાના સ્થાને ચાલ્યો ગયો. શ્રી રઘુનાથજીને આ મત, તેની સલાહ ઠીક લાગ્યો. આ ચરિત્ર કળિયુગના પાપોને હરનારું છે. એની તુલસીદાસે પોતાની બુદ્ધિ પ્રમાણે ગાયું છે. શ્રી રઘુનાથજીના ગુણ સમૂહો સુખના ધામ અને સંદેહનો નાશ કરનારા અને વિષાદનું દમન કરનારા છે. અરે મૂર્ખ મન, તું સંસારના સર્વે આશા ભરોસા ત્યાગીને નિરંતર આને ગા અને સાંભળ. શ્રી રઘુનાથજીના ગુણગાન સંપૂર્ણ સુંદર મંગળોને આપનારા છે. જે આને આદર સહિત સાંભળશે તે વિના કોઈ વહાણે અન્ય સાધન વિના જ ભવસાગરને તરી જશે. ઇતિ શ્રીમદ રામચરિતમાનસે સકલ કલયુગ વિધ્વંસીને પંચમ સોપાન સમાપ્ત. સુંદરકાંડ સમાપ્ત.